તો આપણે પહેલા જ દિવસની જે નોટ્સ છે એમાં જઈએ કે જે મેઇન આપણો અન્ડરસ્ટેન્ડિંગ કન્સેપ્ટ હતો કે જે એનસીઆરટી ની અંદર આપેલો નથી અને એ એવું કહેવા માંગે છે કે ક્રોમોઝોમ જે છે રંગસૂત્ર છે એ કઈ રીતનું બતાય અને ટેક્સ્ટબુક ની અંદર કઈ રીતનું આપેલું છે એ કઈ રીતનું હોય છે. તો મેઇન અન્ડરસ્ટેન્ડિંગ કન્સેપ્ટ ઓફ ધીસ ચેપ્ટર એટલે કે એની અંદર શું સમજવાનું છે આપણે તો કે ગમે એટલા મોટા સજીવ હોય, પ્રાણી હોય કે વૃક્ષ હોય, બધાની શરૂઆત ક્યાંથી થાય છે તો કે એક કોષથી થાય છે. આપણને બધાને ખબર છે કે એક કોષ છે જે ફલિતાંડ બને છે, શુક્રકોષ અને અંડકોષના ફલન થવાથી જે ફલિતાંડ બને છે એનું શું થાય છે તો કે એનું કોષ વિભાજન થઈને આખો દેહ છે પ્રાણીની અંદર બને છે અને વૃક્ષની અંદર શું થાય છે તો કે બે જન્યુઓ ભેગા થઈ અને જે ફલનની પ્રક્રિયા થાય છે અને એના પરથી આખું બધું તૈયાર થાય છે. તો એક કોષ છે એમાંથી આટલા મોટા સજીવ જે છે એ કઈ રીતે નિર્માણ પામે છે તો કે કોષ વિભાજન થાય છે એના આધારે નિર્માણ પામે છે. તો કે કોષ વિભાજન એટલે શું તો કે માતૃકોષ હોય એમાંથી વિભાજન થઈને બે કોષો સર્જન થાય એટલે કે જે કોષમાંથી બે કોષો બને છે એ કોષને શું કહેવાય માતૃકોષ કહેવાય અને જે બીજા બે કોષો બન્યા જે નવા કોષો બન્યા એને શું કે બાળકોષ તરીકે ઓળખવામાં આવે છે. વિભાજન પામે છે જેને કોષનું પ્રજનન તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે પહેલા ચેપ્ટર ની અંદર જોયું હતું કે એક કોષે સજીવ છે એમાંથી શું થાય છે કે બે કોષ બને છે અને આપણે પ્રજનન તરીકે પણ દર્શાવ્યું હતું પહેલા ચેપ્ટર ની અંદર. હવે આ બાળકોષ જે બન્યા બે નિર્માણ પામ્યા એમાં શું થશે તો કે એ બાળકોષો વૃદ્ધિ પામશે અને વૃદ્ધિ પામીને શું થાય તો કે સેમ વસ્તુ એમાં જોવા મળશે કે એ પણ વિભાજન પામી અને નવા કોષો સર્જે છે. તો કે વિભાજન પામવાની જરૂરિયાત શું કામ પડે? એ કોષ છે એમને ન રહી શકે, એને વિભાજન પામવાની શું જરૂરિયાત પડે તો કે તમને અહીંયા જે પેલો કોષ બતાવેલો છે હું છે ને માઉસ થી થોડુંક કરું છું એટલે તમને ખબર પડે કે હું કઈ જગ્યાએ વાત કરી રહ્યો છું. આ રેડ કલર થી સર્કલ બતાવું બતાય છે બધાને? રેડ કલર થી સર્કલ બનાવ્યું ઓકે. તો ઈ કોષ અવડો છે એમાંથી એને વિભાજન પામવાની જરૂરિયાત શું કામ પડી? વિભાજન પામવાનું કારણ શું છે? કોઈ પણ વસ્તુ થાય એનું કારણ હોય પાછળ તો એ કારણ એ છે કે વૃદ્ધિ પામીને અવડો મોટો કોષ બનશે, વૃદ્ધિ પામીને અવડો મોટો કોષ બનશે. હવે વૃદ્ધિ પામીને આટલો મોટો કોષ બન્યો તો શું થયું તો કે કોષ કેન્દ્ર છે જે આપણને અહીંયા બ્લુ કલર થી દર્શાવેલું છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર બતાય છે બધાને બ્લુ કલર થી. ઈ કોષ કેન્દ્ર જે છે એનાથી જે પેલા કેટલો એરિયા કવર થતો હતો કે પેલા એટલો એરિયા કવર થતો હતો. હવે શું થયું તે કોષ છે એ મોટો થઈ ગયો એટલે એને છે ને દૂર એટલે કે કોષ કેન્દ્ર પટેલ જે વિસ્તાર જેટલો ઘેરે છે એટલા વિસ્તારમાં એને નિયંત્રણ કરવામાં શું થવા મળ્યું તો કે મુશ્કેલી થવા મળી. એને લીધે શું થયું કે હવે એવું ડિસાઇડ કરશે કે હવે બે કોષ બની જાય તો બે ને ઇન્ડિવિજ્યુઅલ કોષ કેન્દ્ર મળી જાય ને એનું છે સંચાલન છે તે સરળતાથી થાય. તો નીચે લાઈન લખી જ છે આપણે કે કોષ છે કોષનું સંચાલન કોણ કરે? કોષ કેન્દ્ર કરે. કોષ વૃદ્ધિ પામે એટલે શું થાય? એનું કદ વધી જાય. કદ વધે એટલે કોષ કેન્દ્રને કોષનું સંચાલન કરવામાં શું થાય? મુશ્કેલી પડે છે. આથી શું થાય તો કે આથી છે એ કોષનું વિભાજન થાય છે. એટલી વાત ક્લિયર થઈ? ઓકે. હવે આપણે બધા જાણીએ છીએ કે કોષવાળા ચેપ્ટર ની અંદર આપણે ભણ્યા હતા કે આપણું જનીન દ્રવ્ય છે ક્યાં આવેલું છે તો કોષ કેન્દ્ર ની અંદર આવેલું હોય. તો કે કોષ કેન્દ્ર જે આપણને અહીંયા યલો કલર થી હાઇલાઇટર થી દર્શાવ્યું છે એની અંદર આપણને શું જોવા મળે કે એની અંદર આપણને જનીન દ્રવ્ય જોવા મળે છે. જનીન દ્રવ્યનું બીજું નામ શું છે તો કે રંગસૂત્રીય દ્રવ્ય. શું કામ રંગસૂત્રીય દ્રવ્ય તો કે જનીન દ્રવ્યમાંથી રંગસૂત્ર બને છે. હવે રંગસૂત્ર એટલે શું? માનો કે હું આજે અહીંયા છું દેશની અંદર જ્યાં મારું ઘર છે ત્યાં છું ને ત્યાંથી આજે હું સુરત જવા માટે નીકળું છું તો મારા બધા કપડા છે, લેપટોપ છે, સ્લેટ છે, પેન છે એ બધું હું છૂટું છૂટું થોડું રાખીશ. હું શું કરીશ મારા કપડાને ગળી વાળીશ, મારી સ્લેટ છે એને એના બોક્સની અંદર મૂકીશ, લેપટોપ છે એને એના બેગની અંદર મૂકીશ. પછી શું કરીશ કે એ બધું એક સાથે લઈ બસમાં અથવા તો મારી કારની અંદર બેસીશ ત્યાંથી સુરત આવીશ. રેડી? તો મેં શું કર્યું બધી વસ્તુ છે એને હું છૂટી છૂટી લઈને નથી જતો. બધી વસ્તુને મેં ભેગી કરી એક જગ્યાએ મૂકી અને પછી હું જાઉં છું. મારા કપડા છે તો બધા કપડા એક પેન્ટ છે, એક શર્ટ છે, એક ટી શર્ટ છે એ રીતે હું અલગ અલગ કરીને નથી જતો પણ બધાની ગળી વાળી એને થેલામાં મૂક્યા અને પછી એ થેલો લઈને ગમે ત્યાં જાઉં છું. તો આવી જ રીતે જયારે એક કોષમાંથી બે કોષો બને છે ત્યારે શું થાય છે કે એનું જનીન દ્રવ્ય છે એ જનીન દ્રવ્યને એને શું કરશે તો કે એને રંગસૂત્રમાં ફેરવી નાખશે અને રંગસૂત્ર છે એને જે કોષની અંદર લઈ જવાશે ત્યાં લઈ જશે અને પછી પાછું રંગસૂત્ર દ્રવ્યમાંથી શું રંગસૂત્રમાંથી શું બનાવનાર રંગસૂત્ર દ્રવ્ય બનાવી નાખે
છે. તો રંગસૂત્ર દ્રવ્યની અંદર શું આવેલું હોય? તો કે જો આ કોષ છે એ માનવ કોષ હોય તો એની અંદર 46 DNA ના તાતણા હશે. 46 DNA ના તાતણા એટલે કે તમને જે આકૃતિમાં આવું બતાય છે એવા કેટલા છે? તો કે એક છે, પછી એની બાજુની અંદર બીજું હશે, એની બાજુની અંદર ત્રીજું હશે, ચોથું હશે. આવા કેટલા છે? 46 તાતણા હશે. 46 તાતણામાંથી 23 તાતણા છે પિતા તરફથી આપણને મળ્યા હોય અને 23 તાતણા છે કે તરફથી મળ્યા કે માતા તરફથી મળ્યા. એટલે આપણે જોઈએ છે કે શુક્રકોષ હોય એની અંદર એન હોય અને જે અંડકોષ હોય એની અંદર પણ એન હોય છે. એન એટલે શું છે? આપણે પ્લોઇડી બતાવે છે કે આપણું જે છે આપણા દરેક કોષ એ દ્વિકીય હોય છે, પરંતુ જે જનન કોષ છે, જે જનન કોષો જે છે એ કેવો છે કે અર્ધીકરણ પામી જે આપણા શુક્રકોષ અને અંડકોષ બનાવશે એ કેવા છે? તો કે એ એક કોષી અને એકકીય હશે. એક કોષી ને એકકીય હશે. એટલું ક્લિયર થાય છે? બાકી બધાને સમજાઈ ગયું ભાઈ? જેને આવડતું હોય એને રિવિઝન થશે, એટલે ખાસ કોઈ લેક્ચર સ્કીપ કરીને જવાનું નથી. હવે આપણે જોઈએ છે કે આ કોષ કેન્દ્ર હતું જે આપણે અહીંયા યલો કલરથી આપણે હાઇલાઇટ કર્યું, તેને શું કર્યું? તો કે મેં એને એનલાર્જ કરીને અહીંયા મૂકી દીધું. હવે જે આપણે ડીએનએ ના તાતણા જોયા હતા, તો એ ડીએનએ ના તાતણા છે એ આપણા કોષ કેન્દ્રની અંદર છૂટા છવાયેલા હોય. કેવું બતાતું હોય કે જો અહીંયા મેં નીચે દર્શાવેલું છે, હું હાઇલાઇટરથી એને બ્લુ કલરથી હાઇલાઇટ કરું છું, એવું હોય. આ બતાય છે આવું હોય, જે આવું હોય છે આ તમને બતાય છે આવું આપણા રંગ કોષ કેન્દ્રની અંદર તમે ઝૂમ કરો તો તમને આવું બતાય છે. હવે એને મેં શું કર્યું? તો કે બધા એની અંદર જે તાતણા હતા એને મેં અલગ અલગ ગોઠવા. હવે માનો કે અહીંયા 1 નંબરનો તાતણો છે, એની જેવો તાતણો બીજો કયો હશે? 2 નંબરનો છે. તો માનો કે 1 નંબરનો જે તાતણો છે આપણને પિતા તરફથી મળ્યો હશે, તો 2 નંબરનો તાતણો ક્યાંથી હશે? તો કે માતા તરફથી હશે. તો એની અંદર કેવું હોય તો એ આપણે હમણાં નીચે જોઈએ છીએ. તો એક તાતણામાંથી શું થાય? તો કે એક તાતણામાંથી એક રંગસૂત્ર બને. એક તાતણામાંથી કેટલા રંગસૂત્ર બને? એક રંગસૂત્ર બને. તો 46 તાતણા છે એટલે કે માનવ કોષની અંદર 46 તાતણા હોય. 46 તાતણા હોય તો આપણા કેટલા રંગસૂત્ર બનશે? તો કે 46 રંગસૂત્ર બનશે. ઓકે, એટલી વાત ક્લિયર થઈ બધાને? હવે એક તાતણો જે છે, આવો તાતણો છે એક તાતણો, એમાંથી કેવું બને છે? તો કે એમાંથી જે રંગસૂત્ર બને ને આવું બતાય આપણને. એક તાતણામાંથી રંગસૂત્ર જે બને ને એ આવું હોય. પરંતુ પાઠ્યપુસ્તકની રંગસૂત્ર કેવું દર્શાવે? તો કે પાઠ્યપુસ્તકની અંદર આપણે રંગસૂત્ર જોશું બધા, તો પાઠ્યપુસ્તકની અંદર રંગસૂત્ર આવા છે. તો કે આવું કેમ દર્શાવેલું છે રંગસૂત્રની અંદર? તો એનો આન્સર એ છે કે કોષ વિભાજનમાં એક કોષમાંથી જ્યારે બે કોષોનું નિર્માણ થાય ત્યારે બંને કોષોની અંદર રંગસૂત્ર દ્રવ્ય કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. હવે આપણને ખબર છે કે આપણા કોષો જેટલા આપણા શરીરની અંદર જેટલા કોષો હશે એ બધાની અંદર શું હશે? તો કે એ બધાની અંદર સમાન રંગસૂત્ર દ્રવ્ય હશે. હવે માનો કે મારા એક કોષની અંદર જે અહીંયા દર્શાવેલું છે એમાં જેવું જેવા અહીંયા જે આપણે કોષ કેન્દ્ર દર્શાવ્યું છે એની અંદર જેવું રંગસૂત્ર દ્રવ્ય હશે એવું ને એવું મારે બીજો જે કોષ એમાંથી બે બનશે એની અંદર સમાન હોવું જોઈએ. હવે માનો કે આમાંથી નવું રંગસૂત્ર આપણે આમાંથી નવું જે જનીન દ્રવ્ય છે એ બને નહીં, તો આમાં મારે બે જગ્યાએ સરખી રીતે વેચવું હોય તો બે ની અંદર જેવું પિતૃ કોષની અંદર છે એવું આવશે. હું નવું જનીન દ્રવ્ય છે એ નિર્માણ ન કરું, નવું જનીન દ્રવ્ય છે એ નિર્માણ ન કરું અને બે કોષો મારે બનાવો તો બેને એક સરખું જેટલું જેટલું જે કોષની અંદરથી બે કોષો બનવાના છે એમાં બેની અંદર સમાન હશે જેટલું એમાંથી બેનો એમાં કોષની અંદર હોય તો હશે એટલું. હું નવું જનીન દ્રવ્ય છે એ સર્જન ન કરું અને એને બે નવા કોષોની અંદર વેચી દો તો જેટલું જે કોષમાંથી બે નવા કોષો નિર્માણ પામ્યા છે એમાં આ કોષની અંદર જેટલું જનીન દ્રવ્ય હશે એટલું આ બેની અંદર હોય કે ન હોય? પ્રશ્ન નથી સમજાવ. પિતૃ કોષની અંદર નવું જનીન દ્રવ્ય સર્જન થતું નથી. હવે હું શું કરું કે આની અંદર જે જનીન દ્રવ્ય છે એ આ કોષની અંદર અને આ કોષની અંદર વેચી દઉં છું. તો હવે આની અંદર જેટલું જનીન દ્રવ્ય હશે એટલું આની અંદર અને આની અંદર પિતાની અંદર બેની ત્રણેયની અંદર સરખું હશે. નવું તો બનતું નથી તો બે ની અંદર કેવું થઈ જાય? અડધું અડધું થઈ જાય કે ન થઈ જાય? અડધું અડધું થઈ જાય કે ન થાય? એટલે અડધું અડધું થાય તો આપણને જોતું જ નથી. આપણને જેટલું પિતાના કોષની અંદર છે એટલું જ તે આપણને જે નવા બે કોષો છે એની અંદર જો. એટલે શું કરવું પડશે? જે પિતાના કોષની અંદર જે જનીન દ્રવ્ય હશે એટલે કે જે પિતૃકોષ અથવા માતૃકોષ કે જે કોષમાંથી બે કોષો બને છે એમાં શું થશે કે નવું જનીન દ્રવ્ય છે તે બને છે.
એટલે કે રંગસૂત્ર દ્રવ્ય છે એ કેવું જોવું જોઈએ? તો કે સમાન થવું જોઈએ. સમાન થવા માટે શું જોઈએ? તો કે કોષ વિભાજનના એક તબક્કા દરમિયાન કયો તબક્કો છે? તો કે આપણે બધાને ખબર છે પણ કે એને ઈ એસ તબક્કો છે કે તેથી કોષ વિભાજનના એક તબક્કા દરમિયાન એટલે કે એસ તબક્કા દરમિયાન 46 તાતણા છે તે સ્વયં જનન પામે છે અને કેટલા તાતણા બને છે? 46 ગુણ્યા 2 તાતણા બને છે. આમાં હવે મેં આ 1 અને 2 નંબરના જે તાતણા તેને શું કહેવાય? તો કે 1 અને 2 તાતણા છે ને એને મેં અહીંયા લઈ લીધા. એમાં શું થશે? તો કે 1 અને 2 નંબરના જે તાતણા છે એ સ્વયં જનન પામીને કેવું કરશે? તો કે એક તાતણો અહીંયા છે એની જ કોપી થઈને કેવું બની ગયું? તો કે બાજુનો તાતણો બન્યો. 2 નંબરનો તાતણો છે એનો જ કોપી થઈને કયો બન્યો? તો કે બીજા બાજુમાં બીજો નંબર છે. ઓકે, હવે 1 નંબરના તાતણા જે આ બંને છે એ બંને ભેગા થઈને કેવું રંગસૂત્ર બનાવશે? કે એ બે બંને ભેગા થઈને અહીં નીચે દર્શાવ્યું છે ને એવું રંગસૂત્ર બનાવશે. એક તાતણામાંથી જે આ કોપી બની બીજા તાતણામાં એની બાજુમાં કોપી બનશે. હવે આપણે જોવાનું છે કે જ્યારે ફલિતાંડ નિર્માણ પામે છે ત્યારે શું થાય? તો કે ફલિતાંડ નિર્માણ ક્યારે પામે? કે જ્યારે શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય ત્યારે શું થાય છે? તો કે ફલિતાંડ નિર્માણ પામે છે. હવે ફલિતાંડ નિર્માણ પામી જાય એટલે શું થાય? તો કે શુક્રકોષ છે એ એન હશે, એની પ્લોઇડી કઈ હશે? એન હશે. જ્યારે અંડકોષ છે ત્યારે એની પ્લોઇડી કેવી છે? તો કે એન છે. એન એટલે શું? કે એમાં 23 રંગસૂત્ર હશે. સામાન્ય કોષની અંદર આપણે જોઈએ છે એમાં કેટલા હોય છે? 46 રંગસૂત્ર હોય. 46 રંગસૂત્ર એટલે 23 જોડી રંગસૂત્ર હોય. પિતાના જે શુક્રકોષ છે એમાંથી જે રંગસૂત્ર છે આપણે બ્લુ કલર થી દર્શાવ્યા છે. જે ક્યાં છે? તો કે અહીંયા દર્શાવ્યા છે. જે માતાના અંડકોષ છે એની અંદર જે 23 રંગસૂત્ર છે એ મેં અહીંયા દર્શાવ્યા છે. હવે એ જે રંગસૂત્ર તમને અહીંયા બતાય છે એ ફલિતાંડની અંદર આપણે જોયું છે કે બ્લુ કલર છે એ પિતા તરફથી મળ્યું છે, માતા તરફથી આપણે રેડ કલરનું છે એ મળ્યું છે. હવે મેં એમાંથી જે પહેલા નંબરનું જે રંગસૂત્ર છે, પહેલા નંબરનું જે તમને આ બતાય છે એને મેં અહીંયા અલગ કરશે. હવે આ છે એ ખબર પડી ગઈ કે આ પિતા તરફથી આવ્યું, આ રેડ કલરનું છે માતા તરફથી આવ્યું. બે પહેલા ક્રમે આપણે ગોઠવેલા છે. તો કે આની અંદર કેવું હશે? તો કે આની અંદર આ રંગસૂત્ર છે, રંગસૂત્રની અંદર ડીએનએ હોય. તો માનો કે આપણે પિતાનું ડીએનએ જે એ રંગસૂત્રની અંદર હશે એ જોઈએ તેમાં એટલો ભાગ જે છે એટલો ભાગ છે એ શું દર્શાવે? કે એ વાળ કેવા હશે એનું નિદર્શન કરે છે. ધારો કે તો કે એવું જ ડીએનએ માતા તરફથી આવ્યું છે એમાં શું હશે? તો કે એમાં ઈ ભાગ છે એ પણ એ જ દર્શાવશે કે વાળ કેવા હશે. માનો કે આટલો બીજો ભાગ દર્શાવ્યો છે એવું દર્શાવે કે આંખનો કલર કેવો છે? તો કે માતાના જે રંગસૂત્ર આવ્યું છે માતા તરફથી એમાં પણ ડીએનએ નો એટલો ભાગ છે કેવું દર્શાવે કે આંખનો કલર કેવો છે. એ બંનેનું કોમ્બિનેશન થશે. એ બંનેની આંતરક્રિયાથી એનું જે શું કહેવાય કે એ વ્યક્ત થશે પછી ડિસાઇડ થશે કે જે એની સંતતિ છે એના વાળ કેવા છે, વાકડિયા હશે કે સ્ટ્રેટ હશે. આંખનો કલર એટલે કે જે આપણે પ્યુપિલ જે દર્શાવાય છે આપણે જોઈએ છે કે વચ્ચે આપણે ડોળો છે, ડોળાની અંદરનો કલર છે બ્લેક બતાય છે, બ્રાઉન બતાય છે, અમુકને ગ્રીનિશ કલર હોય. તો એ બધું કોના ઉપરથી ડિસાઇડ થાય? તો કે આ જનીનો જે છે માતા તરફથી આપણે આવ્યું, પિતા તરફથી આવ્યું, એ બંનેની આંતરક્રિયા થઈ એમાંથી જે વ્યક્ત થશે એના આધાર ઉપર કોણ વ્યક્ત થાય આપણે 12મા ધોરણના ચેપ્ટર નંબર 5 ની અંદર પણ પ્રભાવી ને પ્રચ્છન્ન ને બધું આવશે ત્યારે. તો માતા અને પિતામાંથી આવતા જે રંગસૂત્રો છે એ કેનું નિદર્શન કરે? તો કે બંને એક જ સરખા લક્ષણોનું નિદર્શન કરે છે. તો કે આવા જે રંગસૂત્રો જે સમાન લક્ષણોનું નિદર્શન કરે એને શું કહે? સમજાત રંગસૂત્રો તરીકે ઓળખવામાં આવે છે. હવે કોષ ચક્રના જે તબક્કા છે એ આપણે જોવાના છે કે કોષ ચક્રના તબક્કાની અંદર શું હોય? તો કે માનવ કોષ હોય. તો કે માનવ કોષની અંદર આ એક કોષ છે એમાંથી 2 કોષ બનતા કેટલો સમય લાગે? તો કે 24 કલાક છે એ થાય છે. હવે માનો કે તમે ઈસ્ટ છે, ઈસ્ટ આપણે જોઈ ગયા એક કોષીય ફૂગ છે જે કેમાં આવતી હતી? ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ કે ડ્યુટ્રોમાઇસેટિસ? કેમાં ઈસ્ટ કેમાં આવતી હતી? આસ્કોમાઇસેટિસ ની અંદર આવતી હતી. જે 90 મિનિટ થાય ને ઈસ્ટના એક કોષને એક કોષમાંથી 2 કોષ બનવા હોય તો કેટલી મિનિટ થશે? 90 મિનિટ. તો માનવનો કોષ છે તો એને એક કોષમાંથી 2 બનતા કેટલી વાર લાગશે? તો કે 24 કલાક થાય છે. તો કે આખો જે એક કોષમાંથી 2 કોષ બનવાની જે આખી ઘટના છે એને કેના વડે દર્શાવવામાં આવે? તો કે એને કોષ ચક્ર વડે દર્શાવવાની કોષ ચક્ર વડે દર્શાવાય છે. તો કે કોષ ચક્ર છે એના એટલે કે 2 વિભાગ છે એટલે કે 2 ક્રિયાઓ થાય છે. તો પહેલી જે ક્રિયા થાય એને શું કહે? તો કે એને આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે અને બીજો ભાગ છે એને શું કહે? તો કે એમ તબક્કો એટલે કે માઇટોસિસ ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. એમ તબક્કો છે એને શું કહે? તો કે એમ તબક્કા દરમિયાન છે તે વિભાજન થાય છે અને
એટલે કે એને વિભાજન તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. વિભાજન તબક્કો શું કામ કહેવાય? તો કે એની અંદર વિભાજન થાય છે. એટલી વાત ક્લિયર થઈ? તો કે સર આંતરાવસ્થાની અંદર શું થાય? તો કે આંતરાવસ્થાની અંદર આપણને એવું જોવા મળે છે, માનો કે તમારો એક કોષ છે, એની અંદર પ્રોટીન જાય છે, પછી તો કે પ્રોટીનની અંદરથી બધું બધા નિર્માણ કરે અને એટલે કે નોર્મલ જે આપણા સજીવની અંદર જે બધી ક્રિયા થાય છે એ બધી કઈ અવસ્થા દરમિયાન થતી હોય? તો કે એ કોષની આંતરાવસ્થા છે ને ત્યારે થાય. જ્યારે એમ ફેઝ હાલતો હોય ત્યારે એ ક્રિયા થતી હોતી નથી. એટલું ક્લિયર થાય? નોર્મલ તે તમે કહો છો કે કોષની અંદર માનો કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા આપણે 14મા ચેપ્ટરની અંદર ભણશું, તો કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થઈને આપણી શક્તિ બને છે. શક્તિ બને પછી આપણે સ્નાયુ સંકોચન ચેપ્ટર નંબર 20 ની અંદર ભણી ગયા. તો એ બધું કઈ અવસ્થામાં કોષ હોય ત્યારે થાય? તો કે એ બધું આંતરાવસ્થામાં હોય ને ત્યારે થાય. આંતરાવસ્થાના પાછા અત્યારે પેટા પ્રકાર આવશે. તો કે આંતરાવસ્થાની કઈ વિભાગની અંદર? તો કે આંતરાવસ્થાનો જે G1 ફેઝ છે, ગેપ 1 તબક્કો છે, એની દરમિયાન બધી ક્રિયા નોર્મલ રીતે થતી હોય. બધી ચયાપચયની ક્રિયા ને એ બધું ક્યાં થાય? G1 તબક્કાની અંદર મુખ્યત્વે થતું હોય. હવે જ્યારે G1 તબક્કાની અંદર બધો કોષ વૃદ્ધિ પામે એટલે પછી કોષ કેન્દ્રને શું થાય કે હવે કોષ છે મારા કંટ્રોલ બહાર જાય છે, એટલે એ આદેશ આપે એવો. એનાથી શું થાય? તો કે કોષ એ બે કોષની અંદર વિભાજિત થાય છે. એટલે કે બે એમ હવે આપણે જોયું તો કે એમ તબક્કો છે એને શું કીધું? તો કે વિભાજન તબક્કો. વિભાજન તબક્કાની અંદર શું થાય? તો કે વિભાજન થાય છે. બે એમ તબક્કા હોય, બે એમ તબક્કા છે એની વચ્ચે જે સમયગાળો હોય તેને શું કહેવાય? આંતરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવાય? ઇન્ટરફેસ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરફેસ તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્યનું જે કોષ ચક્ર છે એને આપણે બે ભાગ પાડીએ. એક તો છે આંતરાવસ્થા અને બીજો ભાગ છે એને એમ ફેઝ તરીકે ઓળખવામાં આવે. હવે આપણે એવું કીધું કે 24 કલાક છે એ એક કોષને બે કોષ બનવા માટે થાય. તો કે 24 કલાકમાંથી જે 95% કરતા વધારે સમય છે એ કયો છે? તો કે આંતરાવસ્થાનો. એટલે આપણે જે નોર્મલ ચયાપચયની ક્રિયા થાય છે એ બધું આમાં આવી ગયું. જ્યારે એમ ફેઝ છે એટલે કે જે વિભાજન તબક્કો છે એ કેટલા કલાક સુધી રહે છે? તો કે 1 કલાક સુધી તે એ હોય છે. પછી પાછી કઈ અવસ્થા આવી જાય? તો કે પછી બે કોષ બની ગયા એટલે બંનેની આંતરાવસ્થા આવી જાય છે. હવે એમ અવસ્થા આવે તો એમ અવસ્થાની શરૂઆત ક્યારે થાય ને એમ અવસ્થાની અંત ક્યારે આવે? તો કે એમ અવસ્થાની શરૂઆત છે એ કાર્યોકાઇનેસિસ નામની જે પ્રક્રિયા છે એનાથી થાય છે. જ્યારે અંત છે એમ અવસ્થાનો એ ક્યારે આવશે? તો કે સાયટોકાઇનેસિસ. તો કે કાર્યોકાઇનેસિસ એટલે શું? તો કે કાઇનેસિસ એટલે વિભાજન થાય. જ્યારે કાર્યોનો અર્થ થાય છે કોષ કેન્દ્ર, એટલે કે કોષ કેન્દ્ર વિભાજન થાય ત્યારે એમ અવસ્થાની શરૂઆત થાય છે. જ્યારે એનો અંત છે એ ક્યાંથી આવે? તો કે કોષ રસ વિભાજન. સાયટો એટલે કોષ રસ, એટલે કોષ રસ વિભાજનથી શું થાય છે? તો કે એનો અંત આવે છે. હવે આંતરાવસ્થા છે એનું બીજું નામ છે વિશ્રામી અવસ્થા. શું કામ વિશ્રામી અવસ્થા? તો કે જો અહીં આપણે દર્શાવ્યું છે તો કે એક કોષ છે એમાંથી બે નવા કોષ પડ્યા, એટલે કે નવા નિર્માણ પામતા કોષો છે. હવે એમાંથી જે આ પહેલો કોષ છે એને મેં લીધો ને એને મેં ક્યાં દર્શાવ્યો? તો કે અહીંયા દર્શાવ્યો છે. તો હવે કોષોના કાર્ય છે એ બધા ક્યારે થાય? તો કે કોષોના જે કાર્ય આપણે ચયાપચયને એ બધા કીધું એને એ ક્યારે થશે? તો વિશ્રામી અવસ્થામાં થશે. એને લીધે શું થયું? તો કે કોષ વૃદ્ધિ પામ્યો. કોષ વૃદ્ધિ પામ્યો એટલે શું થયું? કે કોષ વૃદ્ધિ પામ્યો એને લીધે એનું કદ વધ્યું. કોષ કેન્દ્રને એમ થયું કે મારા નિયંત્રણની બહાર છે, એટલે પાછું શું કરશે? તો કે બે ડિવાઈડ કરાવી દેશે. બે કોષની અંદર ડિવાઈડ કરી દેશે. પાછો ઈ કોષ જે બન્યા એ બંનેની અંદર શું થાય? તો આ સેમ વસ્તુ છે તે રિપીટ થાય છે. એટલું ક્લિયર બધાને? હવે આંતરાવસ્થા જોઈ તો આંતરાવસ્થાના 3 તબક્કા છે. તો એક તો તબક્કો 1 G1 ફેઝ, પછી S ફેઝ આવે છે, G2 ફેઝ આવે છે. તો કે G1 ફેઝ ની અંદર શું થાય? તો કે G1 ફેઝ ની અંદર સમભાજન અને S તબક્કા વચ્ચેનો તબક્કો છે. એટલે કે શું કહેવા માંગે છે? તો કે M ફેઝ અને બીજું M ફેઝ એની વચ્ચે કયો તબક્કો આવતો? તો કે એની વચ્ચે જે આવતો તો એ આંતરાવસ્થા. તો આંતરાવસ્થામાં કેટલા તબક્કા? તો કે 3 તબક્કા. એક તો છે G1, બીજો છે S અને ત્રીજો છે G2. તો કે G1 તબક્કો છે એ કોની કોની વચ્ચે આવે? તો કે એક તો S તબક્કો અને M એટલે કે વિભાજન તબક્કો. વિભાજન તબક્કો. તો કે વિભાજન તબક્કો અને S તબક્કા વચ્ચેનો જે તબક્કો છે એને શું કહેવાય છે? તો કે G1 ફેઝ છે. પેલી લાઈન સમજાણી? સંભાજન અને S તબક્કા વચ્ચેનો તબક્કો. ઓકે, આપણે કીધું ચયાપચય રીતે એક્ટિવ હોય. G1 ફેઝ ની અંદર શું થાય? તો કે ચયાપચય રીતે એક્ટિવ હોય અને સતત વૃદ્ધિ થાય છે. બીજો તબક્કો છે એ કયો છે? એચ તબક્કો. એચ તબક્કો એટલે એચ તબક્કાનું નામ છે સિન્થેટિક ફેઝ. સિન્થેટિક ફેઝ શું કામ નામ આપ્યું? તો કે હવે કોષ કેન્દ્રને એમ થયું કે આ કોષ છે એ મારા નિયંત્રણની બહાર છે, એટલે હવે મારે નવા બે કોષો બનાવવા પડશે. નવા બે કોષો બનાવવા એટલે શું કરવું? કે જનીન દ્રવ્ય છે એને બેવડાવવું પડે, એટલે કે ડબલ કરી દેવું પડે. ડબલ થશે એટલે કે એક જનીન દ્રવ્યનો જે ભાગ હશે એ એક કોષને આપશે, એમાંથી જે કોપી કરી એ બીજા કોષને આપશે.
માંથી જે કોપી કરી એ બીજા કોષને આપશે. હવે શું થયું તો કે ડીએનએ નું સંયોજન થયું. કઈ રીતે થાય એ ચેપ્ટર નંબર 6 સ્ટાન્ડર્ડ 12 ની અંદર ભણશું કઈ રીતે ડીએનએ નું સંયોજન થાય છે. એટલે આને શું કહેવાય સંશ્લેષણ તબક્કો એટલે કે સિન્થેટિક ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. ડીએનએ ની માત્રા માનો કે 2C હોય, ડીએનએ ની માત્રા 2C હશે તો કેટલી થઈ જાય? એની ડબલ થઈ જાય. આપણે જોયું હતું કે ડીએનએ આવા 46 હતા, 46 હતા, એના કેટલા થઈ ગયા હતા? ડબલ થઈ ગયા હતા. એટલે માનો કે આ 46 ની જગ્યાએ હું શું લખું છું? 2C લખું છું. તો કે 2C નું શું થઈ? તો કે 4C થઈ જાય છે. ડીએનએ ની માત્રા કેટલી થઈ ગઈ? ડબલ થઈ ગઈ. એટલું સમજાણું? રંગસૂત્રની સંખ્યામાં વધારો થતો નથી. વધારો થતો નથી. 46 રંગસૂત્ર હતા તો કેટલા ને કેટલા રહેશે? તો કે 46 રંગસૂત્ર જ રહેશે. શું કામ વધતા નથી રંગસૂત્રની સંખ્યા? તો કે આપણે પેલા અહીંયા જોઈ લીધું છે કે રંગસૂત્ર દેખાવા કેવા જોઈએ? તો કે રંગસૂત્ર હશે આવા. રંગસૂત્ર હશે કેવા? આવા. કેમ કે એક તાતણામાંથી જે રંગસૂત્ર બનશે એવું હશે. પરંતુ ડબલ તાતણા થઈ ગયા એને લીધે કેવું બતાય છે? કે આવું બતાય છે. કેવું જે અહીંયા નીચે દર્શાવ્યું છે એ બતાય છે. આને લીધે શું થઈ ગયું? તો કે આવું જે રંગસૂત્ર બતાતું હતું એ કેવું બતાવવા મળ્યું? હવે આવું રંગસૂત્ર છે તે બતાય છે. એટલી વાત ક્લિયર થઈ બધાને? ડીએનએ નું જે માત્રા હતી એ ડબલ થઈ ગઈ, પરંતુ રંગસૂત્રની જે સંખ્યા છે તે ડબલ થતી નથી. શું કામ નથી થતી? તો કે જે રંગસૂત્ર છે પેલા આવું બતાતું હતું એની જગ્યાએ ડિફરન્ટ બતાય છે. જીવન અવસ્થામાં કોષ હોય અને એસ અવસ્થાની અંદર કોષ હોય, આ બંને અલગ અલગ છે. તો કે દ્વિકીય હતો, કેટલા હતા? 46 રંગસૂત્ર, એટલે કે 23 જોડી રંગસૂત્ર હતા. એને લીધે શું થયું? તો કે એસ તબક્કાની અંદર આવે તો પણ કોષ કેવો છે? દ્વિકીય જ રહે છે. એની અંદર 46 રંગસૂત્રો જ રહે છે અને 23 જોડી જ રંગસૂત્ર રહે છે. એટલે કે 2n હોય તો છેલ્લે 2n એટલે કે દ્વિકીય જ કોષ કેન્દ્ર રહે છે. એનું 4 એટલે કે ચતુર્કીય કોષ કેન્દ્ર છે એ બનતું નથી. અને બીજું કઈ મહત્વની ઘટના થાય છે? તો કે તારા કેન્દ્ર નિર્માણની ઘટના છે તે આ તબક્કા દરમિયાન થાય છે. હવે એટલી વસ્તુ થઈ ગઈ એટલે કોષ જે એસ તબક્કામાંથી હતો એમાંથી કેમાં વયો ગયો? G2 તબક્કાની અંદર વયો ગયો. અને G2 તબક્કાની અંદર શું થાય? તો કે આપણને ખબર છે કોષ છે એનું કોષરસ પટલ શેનું બનેલું હતું? બોલ. ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે ભણી ગયા છે. કોષનું કોષરસ પટલ શેનું બનેલું હતું? તો કે પ્રોટીનનું બનેલું છે, લિપિડનું બનેલું છે, એવું આવ્યું હતું. આપણા માનવના રક્તકણમાં પ્રોટીનનો કેટલો ભાગ છે, લિપિડનો કેટલો ભાગ છે, ભણી ગયા? એટલે શું થયું? નવો કોષ બનાવવો હોય તો પ્રોટીન નિર્માણ કરવું પડશે. કયું પ્રોટીન નિર્માણ? કે જે કોષરસ પટલ બનાવવામાં ને એમાં હોય. અહીંયા જો ચયાપચય રીતે એક્ટિવ છે એવું આપણે લખ્યું છે, ચયાપચય રીતે એક્ટિવ એટલે પ્રોટીન નિર્માણ છે અહીંયા પણ શરૂ હોય જ તે. પરંતુ આમાં કયું પ્રોટીન નિર્માણની જરૂર પડે? તો કે આપણે કોષરસ પટલ બનાવવા માટે એ બધા માટે જે પ્રોટીન જરૂર હોય એ બધા પ્રોટીન નિર્માણ ક્યારે થઈ? તો G2 તબક્કાની અંદર રહેશે. અને આ તબક્કો હોય ત્યારે પણ કોષ વૃદ્ધિ છે તે શરત શરૂ હોય છે. એટલું સમજાઈ ગયું બધાને? ઓકે. હવે આ જે છે આપણે ઉપરની જે દરેક લાઈન છે તો આપણે સમજાવી જ દીધેલી છે. એટલે બધાએ એનસીઆરટી છે એ રીડ કરી નાખવાની. આમાં પછી કઈ ડાઉટ હોય તો કાલે પૂછી લેજો. હવે આપણે ત્યારે જે બીજો લેક્ચર લીધો તો એમાં જઈએ છીએ બીજા લેક્ચરની અંદર. તો આપણે કેટલી વસ્તુ ભણી ગયા? તો કે આપણે જે છે કોષ છે સમવિભાજન પામતો હોય તો એની અંદર જે આંતરાવસ્થા છે એ આપણે ભણી ગયા. એની અંદર કેટલા તબક્કા? G1 SG2. હવે આપણે છે ને બે પ્રકારના વિભાજન ભણવામાં આવે છે ને બે પ્રકારના વિભાજન થાય છે. તમે મેડિકલ ની અંદર જાઓ છો તો એટલું જ ભણવાના છો, કેમ કે જે થતું એ અહીંયા પાયો આપ્યો છે આપણને. બે પ્રકારના વિભાજન છે. બે પ્રકારના ક્યાં? કે એક તો સમવિભાજન છે ને બીજું છે અર્ધીકરણ છે. સમવિભાજનનું બીજું નામ સમસૂત્રીભાજન છે, જ્યારે અર્ધીકરણનું બીજું નામ છે અર્ધસૂત્રીભાજન. આને જે સમવિભાજન છે એને માઇટોસિસ કહેવાય. માઇટોસિસ. અને સમસૂત્રણ એટલે સમવિભાજન જ થાય. એટલે જ આપણે ઇંગ્લિશ નામ યાદ રાખવાના કહીએ છીએ, કેમ કે આમાં તમારે ટેક્સ જ્યારે નીટનું આવશે પેપર ત્યારે શું એનું ટ્રાન્સલેશન કરે એ નક્કી નથી. સમ એટલે સરખું, એટલે ખબર પડે ને? સમ એટલે સરખું. ઓકે, એટલું ક્લિયર થયું? અહીંયા બધે અર્ધીકરણ એટલે અર્ધ, અર્ધ એટલે અડધું. ઓકે.
એટલે કે બે પ્રકારના વિભાજન થયા ક્યાં કે એક તો સમવિભાજન અર્ધીકરણ. સમવિભાજન ને શું કહેવાય? માઇટોસિસ કહેવાય. જ્યારે અર્ધીકરણ છે એને શું કહેવાય છે? એને મિયોસિસ તરીકે ઓળખવામાં આવે. મિયોસિસ. આ નામ યાદ રાખો ને, માઇટોસિસ ને મિયોસિસ. મિયોસિસ ક્યાં તમે શબ્દ યાદ રાખ્યો તો? 2 લેક્ચર પહેલા આવી ગયો મિયોસિસ શબ્દ. એટલે કે સમવિભાજન ની અંદર શું થાય છે? તો કે સમવિભાજન કોની અંદર જોવા મળે? કે દ્વિકીય દેહી કોષો. આપણા બધા કોષો જે છે, ચામડીના કોષો તમે કહો, મગજના કોષો જ્યારે નિર્માણ પામતા હશે ત્યારે, પછી આપણા સ્નાયુના કોષો, આંતરડાના કોષો, એ બધા કોષો કે શેનાથી બને છે? તો કે એ બધા સમવિભાજનથી બને છે. એને દ્વિકીય દેહી કોષો તરીકે ઓળખાય. એકકીય કોષો છે એ પણ સમવિભાજન પામે છે. તો કે એના ઉદાહરણ આપણ સર કે જેમાં એકકીય કોષો છે સમવિભાજન પામતા હશે. તો કે આપણે જે કાલે ભણશું દ્વિકીય વનસ્પતિની અંદર જે છે આપણે દ્વિઅંગી ભણશું. લીલ છે, લીલ પણ આપણે લીલ ભણ્યા. એમાં કઈ ભણ્યા? હરિત લીલ ભણ્યા છે. બાકી થિયોફાઇસી અને રોડોફાઇસી બાકી છે. ક્લોરોફાઇસી આપણે કાલે ભણ્યા. તો એની અંદર જે નવા નવા કોષો જે આપણે જન્યુ બને છે એ બધા કેવા છે? તો કે વનસ્પતિનો આખો દેહ છે એવો એકકીય હોય. એવા કઈ કઈ ઉદાહરણ છે? તો કે લીલ છે એ કેવી છે? એકકીય છે. ફૂગ છે એનો આખો દેહ કેવો હોય? તો કે એકકીય હોય. આપણે જે ઓલા બીજાણુ જોયા હતા જે અંતર્જાત રીતે ઉત્પન્ન થતા હતા, ફૂગની અંદર ક્યાં ક્યાં જોયા? તો કે આસ્કોમાઇસેટિસ ની અંદર લિંગી જન્યુ જે બનતા હતા એને શું કીધું હતું આપણે? આસ્કોસ્પોર કીધું હતું. ઇંગ્લિશ ની અંદર આસ્કોસ્પોર કીધું હતું. એ બધા કઈ રીતે નિર્માણ પામ્યા? તો કે એ એકકીય છે એટલે સમવિભાજન દ્વારા છે તે એના જન્યુ બનાવે છે. આપણી અંદર જે જન્યુ બનશે એ કેવી રીતે બનશે? તો કે આપણી અંદર જે નરની અંદર જે જન્યુ બને, માદાની અંદર જન્યુ બને, એ બધા અર્ધીકરણથી બને છે. તો એકકીય સમવિભાજન પામે એવા છે. એક્ઝામ્પલ તરીકે નર મધમાખીની અંદર જે બનશે જન્યુ એ કોના દ્વારા બનશે? તો કે એનું અહીંયા ડિટેલની અંદર આપણે દર્શાવ્યું છે. પરંતુ આપણે આ સેમ ટુ સેમ ચેપ્ટર નંબર 5 ની અંદર આવશે, સ્ટાન્ડર્ડ 12 ની અંદર. એટલે અત્યારે આમાં સમય બગાડતો નથી. જયારે લેક્ચર લીધો હતો ત્યારે ભણાવ્યું હતું ડિટેલની અંદર, પણ અત્યારે એનું કઈ જરૂર નથી. જયારે પાછું આવશે ત્યારે ભણશું. વનસ્પતિમાં દ્વિકીય અને એકકીય કોષો બંને કોષોની અંદર સમવિભાજન પામે છે. એકકીય કોષો કેની અંદર હશે? તો કે દ્વિઅંગીની અંદર હશે, લીલની અંદર પણ હશે. પછી છે અર્ધીકરણ છે. અર્ધીકરણ એટલે શું થાય? તો કે એનું બીજું નામ અર્ધસૂત્રી વિભાજન છે. એને મિયોસિસ તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રાણીઓના જનન કોષોના નિર્માણ છે એના દ્વારા થાય છે. ઓકે, એટલી વાત ક્લિયર બધાને? ઓકે, તો પેલા આપણે જે માઇટોસિસ છે, જે સમવિભાજન છે એ ભણીએ. તો કે સમવિભાજનની અંદર પેલા તો આંતરાવસ્થા છે એ તો ભણી લીધી. G2 ફેઝ આવી ગયો. G2 ફેઝ પછી કયો આવશે? તો કે G2 ફેઝ પછી એમ તબક્કો છે જોવા મળે છે. એને કેવો તબક્કો કહેવાય છે? કે ખૂબ જ નાટકીય એટલે કે ડ્રામેટિકલ ફેઝ કહેવામાં છે. શું કામ એવું કહેવા માંગે છે? તો કે પેલા બધા ઘટકો દૂર થઈ જાય છે, પાછા એ ઘટકો નિર્માણ પામે છે. એમ તબક્કાની પહેલી અવસ્થા આવશે પૂર્વાવસ્થા. એમાં કોષ કેન્દ્ર પટલ છે, પછી ગોલ્ગી કાય છે, અંતઃકોષ રસાળ છે. પૂર્વાવસ્થા પૂરી થાય ને ત્યારે બધા લુપ્ત થઈ જાય, બધા ગાયબ થઈ જાય. પાછી જયારે છેલ્લે અંત્ય અવસ્થા આવશે ત્યારે પાછા એ બધા જે ઘટકો જે છે, અંગિકાઓ છે, એ બધી નિર્માણ પામે છે. એટલે આને કેવું કહે છે? તો કે ડ્રામેટિકલ ફેઝ તરીકે ઓળખવામાં આવે. તમને એવી રીતે પૂછવામાં કે નીચેનાથી કઈ અવસ્થા કોષ વિભાજનની એ નાટકીય તબક્કા તરીકે દર્શાવવામાં આવે છે. તો તમારે શું આન્સર લખવો પડે? એની અંદર તમને ઓપ્શન આપ્યા હોય કે શું કહેવાય, G1 ફેઝ છે, G2 ફેઝ છે, પછી આંતરાવસ્થા છે, કે પછી માઇટોસિસ કે એટલે કે એમ તબક્કો કે. તો કયો આવશે? એમ તબક્કો છે તમારો આન્સર આવે. માતૃકોષો અને બાળકોષોમાં જે રંગસૂત્ર છે એ કેવા જોવા મળે? કે સમાન જોવા મળે છે. તો એને શું કહેવાય? સમવિભાજન તરીકે ઓળખવામાં. ઓલામાં 46 રંગસૂત્ર છે, બાળકોષોની અંદર પણ 46 રંગસૂત્રો છે, એટલે સમવિભાજન તરીકે ઓળખવામાં આવે. આખી પ્રક્રિયા કેવી છે? સળંગ પ્રક્રિયા છે, પણ એને શું કરી દીધું? આપણે 4 વિભાગની અંદર વેચી દીધા. સમજવા માટે એમ ફેઝને શું કરી દીધું? 4 વિભાગની અંદર વેચવામાં આવે છે. તમે કોષ વિભાજન તમે આમ જોતા હોય તો તમે એને અલગ ન પાડી શકો, પરંતુ કઈ અવસ્થાની કઈ રચના તમને રંગસૂત્ર છે કેવું બતાય છે તમે જોતા હોય. માનો કે માઇક્રોસ્કોપની અંદર તમે કોષ મૂકેલો છે ને એમાં તમે જોતા હોય ને એમાં તમને એવું થાય કે અત્યારે બધી વસ્તુ જે છે, માનો કે કણાભસૂત્ર છે, ગોલ્ગી કાય છે, બધું બતાય છે ને હવે લુપ્ત થવા માંડ્યું. તો તમે કહી શકો કે પૂર્વ અવસ્થા છે એ ચાલતી હતી, હવે પૂરી થઈ ગઈ. હવે રંગસૂત્ર નિર્માણ છે એ થઈ ગયું હોય, બધા રંગસૂત્રો છે એ કોષમાં વચ્ચે મધ્યની અંદર ગોઠવાઈ ગયા, તમે કહી શકો એ ભાજનાવસ્થા છે. બધા રંગસૂત્ર છે ધ્રુવ તરફ પહોંચી ગયા હોય એવું તમને માઇક્રોસ્કોપની અંદર બધા તમે કહી શકો કે ભાજનાતર અવસ્થા છે. અને જો પાછી આપણે
શું કહેવાય કે જે અંગિકાઓ છે પાછી નિર્માણ પામતી દેખાય તો તમે એને કહી શકો કે અંત્યાવસ્થા ચાલી રહી છે. તો આ રીતે તમે કોષ વિભાજનની ક્રિયાને માઇક્રોસ્કોપની અંદર જોતા હોય તો કઈ અવસ્થા બતાય છે એના આધારે તમે તે વિભાગને છે ઓળખી શકો છો. પ્રક્રિયા કેવી છે? સરળ છે, પણ સમજવા માટે આપણે એને 4 વિભાગની અંદર વેચી દીધી. એટલું ક્લિયર છે બધાને? તો આપણે જે વિભાગ છે એને 4 વિભાગની અંદર વેચી દીધા. કયા કયા વિભાગની અંદર વેચ્યા? તો કે પૂર્વ અવસ્થા છે, બીજી અવસ્થા એને ભાજના અવસ્થા કહેવાય, એનું બીજું નામ છે મધ્ય અવસ્થા. ભાજનોત્તર અવસ્થા છે એનું બીજું નામ છે પશ્વાવસ્થા, અને છેલ્લી અવસ્થા છે ભાજનાંતિમ અવસ્થા, એનું બીજું નામ છે અંત્યાવસ્થા. એટલે કે 4 નામ છે. 4 પૂર્વ અવસ્થાને બાદ કરતા બીજાના અલગ અલગ બીજા નામ આપેલા છે. તો હવે પેલી જે અવસ્થા છે એને શું કહેવાય? તો કે પૂર્વ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વ અવસ્થા છે એ સમવિભાજનના કોષ કેન્દ્રના વિભાજન છે. કોષ કેન્દ્રનું વિભાજન થાય આપણે એવું જોયું. એમ તબક્કો છે એમાં પેલું શરૂઆત ક્યાંથી થાય? તો કે શરૂઆતને અંત આપણે જોયા તો કે શરૂઆત છે કાર્યોકાઇનેસિસ થાય. કાર્યોકાઇનેસિસ એટલે શું થાય? તો કે કોષ કેન્દ્ર વિભાજન. તો કે કોષ કેન્દ્ર વિભાજન ક્યાંથી શરૂ થયું? કે એમ તબક્કામાંથી શરૂ થયું. અને એમ તબક્કાનો પહેલો તબક્કો કયો છે? પૂર્વ અવસ્થા. એટલી ખબર પડી? વિભાજનના કોષ કેન્દ્ર વિભાજનની પ્રથમ અવસ્થા છે અને એસ અને G2 અવસ્થા દરમિયાન નિર્માણ પામતા જે નવા ડીએનએ ના અણુઓ છે તે એકબીજાથી છૂટા હોતા નથી, એકબીજા સાથે વિખરાયેલા હોય. એટલે કે કેવા હોય? તો કે એ જો અહીંયા દર્શાવેલું છે, આ બતાય છે તમને. આ જે હું રાઉન્ડ કરું છું રેડ થી, એ બતાવું તમને છે કે ગ્રે કલર થી દર્શાવ્યું છે ને એ પેલું રંગસૂત્ર છે, અને રેડ કલર થી દર્શાવ્યું બીજું આપણે રંગસૂત્ર ને ડીએનએ છે. પેલું ડીએનએ ને બીજું ડીએનએ. એ કેવું હશે? તો કે આવું હોય. આવું હોય પછી કેવું થાય છે? તો કે એ સ્વયં જનન પામી ગયું એસ તબક્કા દરમિયાન. એસ તબક્કા દરમિયાન થયું એટલે કેવું હશે? તો કે આ પેલું હતું એની બે જે છે એ આપણે સમજવા માટે અહીંયા અલગ અલગ દોરેલી છે. જે હકીકતમાં કેવી રીતે હોય? આવી રીતે હોય. બે જે ડીએનએ ના તાતણા છે એ બીજા કેવા હશે? એક સાથે ગૂંચળાયેલા હોય છે. એટલી ખબર પડી બધાને? જો આ રાઉન્ડ કરું છું ને એ એક તાતણો છે, એને હું અહીંયા દર્શાવું. આવો હશે ડીએનએ નો એક તાતણો. બતાય છે ઉપર લઈ લો થોડુંક, બતાડો આ તાતણો. હવે એની બાજુમાં બીજો 1 નંબરનો તાતણો છે ને, એને હું અહીંયા દર્શાવું છું પાછો. હવે પડી ગઈ. બે એકબીજા સાથે કેવા હોય? વિખરાયેલા હોય. આવી રીતનું બતાય. આવા કેટલા હશે? 46 હશે. એટલું સમજાણું? ઓકે. તો હવે આપણે અહીંયા જોઈએ છે કે આ તાતણો હતો એમાંથી કેવું બન્યું? તો કે આવું બનશે. એટલે કે આ આખો ભાગ છે જે આપણે આખો અહીંયા કર્યું એમાંથી કેવું બનશે? તો કે એમાંથી આ એક રંગસૂત્ર છે એ બનશે. આવું બીજું હશે તેમાંથી બીજું રંગસૂત્ર બનશે. હવે રંગસૂત્રના ઘનીકરણની શરૂઆત થાય છે જે પૂર્વ અવસ્થાની ઓળખ છે. એટલે કે રંગસૂત્ર આપણે ડીએનએ જે હતું એમાંથી રંગસૂત્ર બનવાની શરૂઆત થઈ એ શું છે? તો કે પૂર્વ અવસ્થાની ઓળખ છે. આ અવસ્થા દરમિયાન શું થાય? તો કે રંગસૂત્ર દ્રવ્ય પેલા તો આવું ગૂંચળામય હોય. પેલા કેવું હશે? તો કે પેલા જે અહીંયા દર્શાવું છું આવું હશે. આવું એમાંથી કેવું બનશે? તો કે આવું બનવાની શરૂઆત થાય છે. એટલે કે આવું હોય એ આપણને બતાય. જયારે ઓલું છે એ ગૂંચળા જેવું, એટલે એ બતાતું નથી. એટલે કે પૂર્વ અવસ્થા દરમિયાન રંગસૂત્ર કેવા થાય છે? સ્પષ્ટ થવા લાગે છે. તારા કેન્દ્ર જે એસ તબક્કાની અંદર દ્વિગુણન પામ્યા, એટલે કે એક તારા કેન્દ્રમાંથી બે તારા કેન્દ્ર જે બન્યા હતા એ વિરુદ્ધ ધ્રુવો તરફ શું કહે છે? ખસવા લાગે છે. એટલે કે માનો કે વચ્ચે અહીંયા તારા કેન્દ્ર જે દર્શાવેલા હશે એ કઈ બાજુ જશે? તો કે વિરુદ્ધ ધ્રુવ તરફ જાય. બતાય છે તમને? એક તારા કેન્દ્ર ઉપરની સાઈડ જાય છે, એક તારા કેન્દ્ર ક્યાં જાય છે? નીચેની સાઈડ જાય છે. એટલું ક્લિયર? ઓકે. પૂર્વાવસ્થાના અંતમાં, એટલે કે જ્યારે પૂર્વાવસ્થા છે તે પૂરી થવા લાગે છે ત્યારે કેવી ઘટનાઓ થાય છે? તો કે રંગસૂત્ર દ્રવ્ય હતું એ કેવું બની જાય છે? તો કે રંગસૂત્રની અંદર છે તે ફેરફાર પામી ગયું. દરેક રંગસૂત્ર કેવું છે? તો કે બે એકલ સૂત્રનું બનેલું હોય છે. બે એકલ સૂત્ર બતાય છે. એક આ એકલ સૂત્ર
આ બીજું એકલ સૂત્ર, એટલું બતાણું. એકલ સૂત્ર 1, એકલ સૂત્ર 2 અને એની વચ્ચે જે આ ભાગ દર્શાય છે રેડ કલરનો, એ કયો છે? એને સેન્ટ્રોમિયર તરીકે ઓળખવામાં આવે છે. પહેલું એકલ સૂત્ર, બીજું એકલ સૂત્ર, જે પહેલા એકલ સૂત્રની જ કોપી છે, એને વચ્ચે જે ભાગ તમને બતાય છે, જે એ બે એકલ સૂત્રને તમને જોડી રાખે છે, એને શું કહેવાય છે? સેન્ટ્રોમિયર તરીકે ઓળખવામાં આવે છે. તારા કેન્દ્ર છે જે વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે, દરેક તારા કેન્દ્ર છે ત્રિજ્યાવર્તી સૂક્ષ્મ નલિકાઓ, જેને તારા કિરણો તરીકે ઓળખવામાં આવે છે, તે ઉત્પન્ન કરે છે. જ્યારે પ્રોફેઝ એટલે શું થાય? તો કે પ્રોફેઝ છે આ પૂર્વાવસ્થાનું અંગ્રેજી નામ છે. પૂર્વાવસ્થાનું કેવું નામ છે? પૂર્વાવસ્થા. જ્યારે અંત હોય એટલે કે જ્યારે પૂરું થઈ જશે આપણી કઈ પૂર્વાવસ્થા, ત્યારે જો અહીંયા છે ધ્રુવ તરફ વયા ગયા, બંને વિરુદ્ધ ધ્રુવ તરફ વયા ગયા છે, અને શું કરે તો કે એમાંથી તમને આવી દ્વિધ્રુવીય ત્રાગ છે એટલે કે તારા કિરણોનું ઉત્પાદન કરે છે. તારા કિરણો અને જે દ્વિધ્રુવીય ત્રાગ છે એની વચ્ચે શું ભેદભાવ છે, એટલે કે બંને વચ્ચે શું ફેરફાર છે? તો કે જો અહીંયા બંને તમને આ રેડ કલર તમને બતાય છે, બંને બાજુમાંથી જે ઉત્પન્ન થયા હતા તારા કિરણો એ એકબીજા સાથે જોડાઈ ગયેલા છે, એને શું કહેવાય? એને દ્વિધ્રુવીય ત્રાગ તરીકે ઓળખવામાં આવે છે. અને જે છૂટા છે અહીંયા, જે આ જે તમને છૂટા જોવા મળે છે તારા, જે બધા સ્પિન્ડલ ફાઈબર્સ, એને શું કહેવાય છે? તો કે તારા કિરણો તરીકે ઓળખવામાં આવે છે. અહીં જો દર્શાવ્યું છે તારા કેન્દ્ર છે, અમુક જે છે જે છૂટા છે એને તારા કિરણો કહેવાય, અને બંને બાજુના તારા કેન્દ્રમાંથી જે તારા કિરણો નીકળ્યા એ બંને ભેગા થઈ ગયા, એને શું કહેવાય? દ્વિધ્રુવીય ત્રાગ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રણેય ભેગા થઈને શું બનાવે? તો કે સમભાજનિક પ્રસાધન તરીકે ઓળખાતી છે તે રચના બનાવે છે. અને પૂર્વાવસ્થા જ્યારે પૂરી થાય ત્યારે જે અંદર અંગિકાઓ આવેલી હોય, કોલ્ગી પ્રસાધન, અંતઃકોષ, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર, પટલ, એ બધું કેવું થઈ જાય કે દૂર થઈ જાય છે. એટલું ક્લિયર? ભાજના અવસ્થા છે. ભાજના અવસ્થાની અંદર શું થાય કે ભાજના અવસ્થા છે પૂર્વાવસ્થા પછીને આવે તે અવસ્થા છે. બીજી અવસ્થા છે, પહેલી અવસ્થા છે પૂર્વાવસ્થા, બીજી અવસ્થા ભાજના અવસ્થા છે. એમાં શું થાય તો કે કોષ કેન્દ્ર પટલ જે લુપ્ત થવાની શરૂઆત પૂર્વાવસ્થાના અંતમાં થઈ હતી, એ કોષ કેન્દ્ર પટલ સંપૂર્ણપણે લુપ્ત થઈ, એટલે કે કોષ કેન્દ્ર પટલ છે અદ્રશ્ય થઈ ગયું. એને લીધે શું થયું કે કોષ કેન્દ્રની અંદર જે બધા રંગસૂત્ર હતા એ સંપૂર્ણ કોષ રસની અંદર છે તે ફેલાઈ જાય છે. હવે એ બધા જે રંગસૂત્ર છે એ કોષ રસની અંદર ફેલાઈ ગયા, એટલે શું થતું હતું કે આખા કોષ કેન્દ્ર એટલે કે આખા કોષ રસ એટલે કે આખો કોષ છે એ કોષ આપણે શું કહેવાય રંગસૂત્રથી કેવું બની જાય છે? તો કે આખું છે વિતરિત થયેલું ગણાય છે. કે આખા કોષની અંદર શું જોવા મળે છે? તો કે આખા કોષ રસની અંદર તમને રંગસૂત્ર છે તે જોવા મળે છે. આ અવસ્થા જ્યારે પૂરી થાય એટલે કે આ અવસ્થા આવી જાય ત્યારે રંગસૂત્ર છે તે સ્પષ્ટપણે દેખાવા લાગે છે. તમારે જો રંગસૂત્રનો અભ્યાસ કરવો હોય ત્યારે કઈ અવસ્થાની અંદર તમને જોવા મળે રંગસૂત્ર સ્પષ્ટ? તો કે જે ભાજના અવસ્થા છે, જેને ઇંગ્લિશની અંદર મેટાફેઝ તરીકે ઓળખવામાં આવે છે, એની અંદર તમને જોવા મળે છે. વૈજ્ઞાનિકોને જેને રંગસૂત્રનો અભ્યાસ કરવો હોય ત્યારે કોષ જે વિભાજન પામતું હોય એમાં આપણે જે મેટાફેઝ એટલે કે ભાજના અવસ્થા આવે ત્યારે રંગસૂત્રનો અભ્યાસ કરે છે. રંગસૂત્ર છે તે બે એકલ સૂત્રના બનેલા હોય છે. તો આપણને ખબર જ છે, આપણે જોઈ લીધું, બે એકલ સૂત્રના બનેલા હોય છે અને એની વચ્ચે શું આવેલું હોય કે સેન્ટ્રોમિયર આવેલું હોય છે. સેન્ટ્રોમિયર ઉપર જે તમને અહીંયા બ્લુ કલરના અવસ્થા તમને બ્લુ કલરની જે રચના તમને જોવા મળે છે એને શું કહેવાય છે? તો કે બ્લુ કલરની બીબ આપણે અહીંયા દર્શાવી છે એ કેવી રચના છે? તો કે બીબ આકારની રચના જોવા મળે છે, જેને શું કહેવાય? કાઇનેટોકોર તરીકે ઓળખવામાં આવે છે. કાઇનેટોકોર શું કરે છે? તો કે કાઇનેટોકોર છે તે જે આપણે દ્વિધ્રુવીય ત્રાગ જે ઉત્પન્ન થઈ હતી એ બધી ક્યાં જોડાય છે? તો કે એ આ કાઇનેટોકોર સાથે જોડાય છે. અને શું કરે છે? તો કે કોષ આપણે જે કોષની અંદર જે આ રંગસૂત્ર છે એને મૂવમેન્ટ છે તે કરાવે છે. રંગસૂત્રને એક તલ પર ગોઠવે છે. કોણ ગોઠવે છે? તો કે દ્વિધ્રુવીય ત્રાગ ગોઠવે છે. એને શું કહેવાય? તો કે ભાજન તલ તરીકે ઓળખવામાં આવે છે. મધ્ય અવસ્થા જાણવા માટેનું સિમ્બોલ કયું છે? તો કે આ જે ભાજન તલ જે તમને જોવા મળે છે મેટાફેઝ પ્લેટ, એ શું કહેવાય છે? તો કે એ છે મધ્ય અવસ્થા જાણવા માટેનું સિમ્બોલ છે. પેલા કેવા છે? તો કે અહીંયા જે તમને આ આકૃતિની અંદર એ લખું છે એ આકૃતિની અંદર તમને જે રીતે રંગસૂત્ર જોવા મળે છે એ કોષ કેન્દ્ર આપણે કોષ કેન્દ્રની કોષ રસની અંદર સંપૂર્ણપણે વિતરિત થયેલા હોય છે. હવે અહીંયા એક તારા કેન્દ્ર છે, અહીંયા બીજું તારા કેન્દ્ર છે. એ બંને શું કરે છે? તો કે કોષ કે આપણી જે રંગસૂત્ર છે એની આધારે જોડાઈ જાય દ્વિધ્રુવીય ત્રાગ, અને એમાંથી આવી જે રચના જે છે જે ભાજનતલ જેવી રચના
કહી શકાય કે એની અંદર છે તે બધા રંગસૂત્રોને ગોઠવે છે. આવા કેટલા રંગસૂત્રો છે? તો કે 46 રંગસૂત્રો છે એ ગોઠવાયેલા હશે. હવે ત્યાં સુધી કઈ વસ્તુ ભણી? તો કે ત્યાં સુધી આપણે જે ભાજના અવસ્થા છે ત્યાં ભાજના અવસ્થા જે પટ્ટિકા હતી, મધ્ય અવસ્થા જે પટ્ટિકા હતી એ બની ગઈ. હવે શું થયું કે એની પછીની અવસ્થા છે એને ભાજનોત્તરા અવસ્થા કહેવાય છે, એને એનાફેઝ તરીકે ઓળખવામાં આવે. એનાફેઝ ની અંદર શું થશે? તો કે શરૂઆતમાં જે ભાજનતલ ઉપર જે બધા રંગસૂત્રો ગોઠવાયેલા હતા એમાં જે વચ્ચે કોણ સાંકળતું? તો કે સેન્ટ્રોમિયર આવી ગયું હતું. હવે સેન્ટ્રોમિયર છે એ વિભાજન પામી જાય. સેન્ટ્રોમિયર વિભાજન પામી જાય એટલે શું થાય? તો કે જે બે એકલ સૂત્ર હતા એને શું કહેવાય છે? તો કે એને રંગસૂત્રિકા તરીકે ઓળખવામાં આવે. અહીંયા જે છે આ છે રંગસૂત્રિકા 1 અને આ છે રંગસૂત્રિકા 2. એ બંને રંગસૂત્રિકા શું થશે? તો કે અલગ અલગ વિભાજિત થઈ જાય છે. શું કામે? તો કે વચ્ચે જે સેન્ટ્રોમિયર હતી એ વિભાજન થઈ ગયું. એટલે શું થયું કે રંગસૂત્રિકા 1 છે એ કોષ 1 ની અંદર જશે, રંગસૂત્રિકા 2 છે એ બીજા કોષની અંદર થશે અને શું દર્શાવશે? તો કે એ છે તે બાળકોષોનું રંગસૂત્ર બને છે. હવે તમને ખબર પડી ગઈ કે રંગસૂત્ર હકીકતમાં કેવું બતાતું હતું ને કઈ રીતે થઈ ગયું. એટલે કે આપણે જે ડીએનએ ના તાતણા આપણે 46 જોતા હતા, 46 ડીએનએ ના તાતણા એક કોષની અંદર જોતા હતા, એ હવે આ રીતે છે એ બંનેની અંદર જાય છે. એટલે કે જેટલું રંગસૂત્ર દ્રવ્ય માતૃકોષની અંદર હતું એટલું જ રંગસૂત્ર દ્રવ્ય છે કેની અંદર આવે છે? કે બાળકોષોની અંદર આવે છે. સેન્ટ્રોમિયર બાજુનો ભાગ છે એ કઈ બાજુ રહે છે? કે ધ્રુવ તરફ રહે છે, જ્યારે તેની પાછળ છે એની ભુજા રહે છે. એટલે કે તમે અહીં જોઈ શકો છો કે સેન્ટ્રોમિયર વાળો ભાગ જે છે કે જેનાથી દ્વિધ્રુવીય ત્રાક છે તે જોડાયેલી હતી એ કઈ બાજુ જાય છે? તો કે ધ્રુવ બાજુ રહે છે, જ્યારે ભુજા વાળો જે આ ભુજા વાળો ભાગ છે એ કઈ બાજુ રહે છે? તો કે એની પાછળ પાછળ આવે છે. આટલી અવસ્થા છે કઈ અવસ્થા તરીકે ઓળખે? તો કે આપણે ભાજનોત્તર અવસ્થા તરીકે ઓળખવામાં આવે, એનાફેઝ તરીકે ઓળખવામાં આવે છે. પછીની જે અવસ્થા છે એને ટીલોફેઝ કહેવાય છે. ટીલોફેઝ ની અંદર શું જોવા મળે છે? તો કે આ અવસ્થાની શરૂઆતમાં રંગસૂત્રો છે પોતાના ધ્રુવ તરફ પહોંચી ગયા હોય અને વિસ્તરણ પામવા મળે. એટલે કે રંગસૂત્ર દ્રવ્ય તરફ છે તે પોતાનું જે રંગસૂત્ર છે એટલે કે માનો કે હું સુરત પહોંચી ગયો એટલે મારા જે કપડા હતા એ મેં થેલામાંથી બહાર કાઢવા માંડ્યા, મારા કબાટની અંદર મૂકું છું. એટલે કે શું થયું કે થેલા જે હતો એનું અસ્તિત્વ લુપ્ત થઈ ગયું અને શું થયું? બધા કપડા હતા એ મારા કબાટની અંદર જેમ હતા એમ વિસ્તૃત સ્વરૂપની અંદર આવી ગયા. એટલે કે જે રંગસૂત્ર દ્રવ્ય હતું, રંગસૂત્ર દ્રવ્ય જે હતું એ કેમાં બની ગયું? તો કે રંગસૂત્રની અંદર હતું. એ રંગસૂત્ર પાછું શું થાય? તો કે વિસ્તરણ પામીને પાછું રંગસૂત્ર દ્રવ્યની અંદર જે છે તે વિસ્તરણ પામે છે. આવા 46 રંગસૂત્રો વિસ્તરણ પામશે તેથી સ્વતંત્ર સ્વરૂપે દ્રશ્યમાન થતા નથી. રંગસૂત્ર છે પોતાનું અસ્તિત્વ વિલુપ્ત થઈ કેમાં? રંગસૂત્ર દ્રવ્યમાં. પ્રત્યેક ધ્રુવ પર રંગસૂત્રના સમૂહની આસપાસ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે, જે 2 બાળ કોષ કેન્દ્રો બનાવે છે. આપણે કીધું હતું કે આને આને કેવી અવસ્થા કહેવાય છે? તો કે આને ડ્રામેટિકલ અવસ્થા કહેવાય. શું કામ? તો કે જે બધી વસ્તુ, જે બધી અંગિકાઓ પૂર્વ અવસ્થામાં લુપ્ત થઈ હતી એ પાછી કેવી છે? તો કે બને છે. જો અહીંયા કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થવા માંડ્યું એને લીધે શું થયું કે 2 બાળકોષો છે તે નિર્માણ, 2 બાળકોષ કેન્દ્રો નિર્માણ થયા. કોષ કેન્દ્રિકા એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે અંતઃકોષ ગોલ્ગી ફરીથી નિર્માણ પામે છે. ટીલોફેઝની અંતમાં તમને આવી રચના છે તે બતાય છે. આ બધા રંગસૂત્ર એકલ સૂત્ર બતાય છે. પેલા કેવા બતાતા? પેલા જે આપણે આકૃતિ જોઈ હતી પ્રોફેઝ ને પૂર્વ અવસ્થાની, એમાં કેવા બતાતા? તો કે એમાં આપણને બતાય છે આ વિસ્તારની અંદર, આ વિસ્તારની અંદર જો આવા બતાય છે. એમાંથી કેવા થઈ ગયા? તો કે એક આવ્યા, બીજું બીજા કોષ. હવે આપણે જોયું કે કોષ કેન્દ્ર વિભાજન પૂરું થાય પછી કઈ ક્રિયા શરૂ થશે? તો કે પૂરું આપણે જે સંભાજન તબક્કો છે એનો અંત ભાગ આવશે, જેને કોષરસ વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. તો કે પ્રાણી કોષની અંદર જે કોષરસ વિભાજન છે એ અલગ થાય છે અને વનસ્પતિ કોષની અંદર પણ કોષરસ વિભાજન તે અલગ રીતે થાય છે. પ્રાણી કોષમાં કઈ રીતે થાય? તો કે પ્રાણી કોષની અંદર એક ઊંડી ખાંચ બને છે, જે ઊંડી ને ઊંડી બનતી જાય. જ્યારે બંને ખાંચ જોડાય ત્યારે બંને કોષનો કોષરસ જે છે તે બંને ભાગોની અંદર વિભાજિત થઈ જાય છે. વનસ્પતિમાં શું થાય? તો કે વનસ્પતિમાં કોષરસ વિભાજન અલગ રીતે થાય છે. શું કામે? તો કે આપણે ખબર છે કે કોષ દિવાલ આવેલી હોય, કોષ દિવાલ છે એનો તો 2 ભાગ બને નહીં. એટલે શું થાય છે? તો કે વચ્ચેના ભાગમાંથી જે કોષરસ વિભાજનની શરૂઆત થાય અને જે પરિઘવાળો ભાગ છે ત્યાંથી શરૂ થાય. એટલે કે જો
અહીંયા લખ્યું છે આ કેન્દ્ર વાળો ભાગ છે ત્યાંથી શરૂઆત થશે, ત્યાંથી પરિઘ બાજુ થાય છે. જો અહીંયા નવો ભાગ છે અહીંથી પરિઘ અંદર કેન્દ્ર બાજુ ભાગથી થાય છે, ત્યાંથી પરિઘ વાળા બાજુ તરફ જાય છે. એટલે કે આવી રીતે થાય છે. જ્યારે પ્રાણી કોષની અંદર શું થતું હતું કે બહારથી શરૂઆત થતી હતી અને અંદર જતું હતું. એટલું ક્લિયર? તો જે વનસ્પતિ કોષ છે એમાં કોના દ્વારા થાય છે? તો કે એની અંદર જે મધ્ય પટ્ટિકા આવેલી હોય છે એના દ્વારા થાય છે. હવે માનો કે કેટલાક કોષોની અંદર કોષ કેન્દ્ર વિભાજન થતું નથી, એને લીધે શું થયું, એક કોષની અંદર એક કરતા વધારે કોષ કેન્દ્ર આવી ગયા. એને લીધે શું થાય તો કે એવો જે કોષ છે એને બહુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. એને સિન્સિટિયમ, આવી જે બહુકોષ કેન્દ્રીય રચના છે એને સિન્સિટિયમ ઇંગ્લિશમાં તરીકે ઓળખવામાં આવે છે. એનું એક્ઝામ છે નારિયેળનો પ્રવાહી ભ્રૂણપોષ. એટલે કે આપણે લીલું નારિયેળ જે છે બીચ ઉપર પીતા હોય અથવા તો ગામની અંદર પીતા હોય, બીમાર હોય ત્યારે પીતા હોઈએ છીએ, ત્યારે જે આપણે લિક્વિડ પીએ છીએ એ શું છે તો કે લિક્વિડ છે એ નારિયેળનો પ્રવાહી ભ્રૂણપોષ છે. એની અંદર શું છે એક કરતા વધારે કોષ કેન્દ્ર આપણને જોવા મળે છે. એ આપણે ડિટેલમાં ચેપ્ટર 2 ની અંદર ભણવાના છે, ધોરણ 5 ની અંદર. હવે છે 23 જોડી રંગસૂત્ર છે. હવે અર્ધીકરણ આપણે ભણીએ. હવે 23 જોડી રંગસૂત્ર છે એને 2n એટલે કે દ્વિકીય કીધું. હવે આપણું જે જનન કોષ છે, આપણે જે જન્યુ છે, આપણે અંદર જે જન્યુ છે એની અંદર કેટલા રંગસૂત્ર જોવા મળે કે એની અંદર 23 જ જોવા મળે, એટલે કે એકકીય છે. તો દ્વિકીયમાંથી એકકીય કઈ રીતે બને? તો કે દ્વિકીયમાંથી એકકીય જે ક્રિયા દ્વારા બને એને શું કહે છે તો કે એને અર્ધીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ડન. હવે આપણે જે ભણવાનું છે કઈ વસ્તુ છે તો કે એ છે અર્ધીકરણ. તો અર્ધીકરણની અંદર અર્ધીકરણ ક્યારે થાય તો કે જ્યારે આપણે પ્લોઇડી છે એ ઘટાડવી છે, 2n છે, 2n છે, 2n એમાંથી આપણે શું કરવાનું છે, n કરવાનું છે. તો 2n માંથી જ્યારે આપણે n કરવું હોય તો આપણે ત્યારે કઈ ઘટના આપણે કઈ ક્રિયા યુઝ થાય છે આપણા શરીરની અંદર તો કે અર્ધીકરણની ક્રિયા છે તે યુઝ થાય છે. અર્ધીકરણની જે પ્રક્રિયા છે એને બે વિભાગની અંદર વહેંચી દીધી છે. એક તો અર્ધીકરણ 1 અને જે બીજી ક્રિયા છે એને અર્ધીકરણ 2 ની અંદર વિભાજિત કરી. અર્ધીકરણ 2 ની જે પ્રક્રિયા છે એ કેવી છે તો કે અર્ધીકરણ 2 ની જે પ્રક્રિયા છે એ સમવિભાજન જેવી જ પ્રક્રિયા છે. સમવિભાજન જેવી જ પ્રક્રિયા છે. જો તમને સમવિભાજન આવડી ગયું તો તમને અર્ધીકરણ 2 આવડી જાય. પરંતુ સમવિભાજન અને અર્ધીકરણ 2 ની અંદર કયો ડિફરન્સ આવે છે તો કે સમવિભાજનની જે ભાજના અવસ્થા હતી ત્યારે આપણે એવું કીધું હતું કે અહીંયા કેટલા રંગસૂત્ર ગોઠવાતા હતા? કેટલા રંગસૂત્ર હતા? સમવિભાજનની જે ભાજના અવસ્થા હતી એમાં કેટલા રંગસૂત્ર હતા? જ્યારે ભાજના અવસ્થા 2 આવશે, ભાજના અવસ્થા 2 એમાં રંગસૂત્ર કેટલા થઈ જશે? કેટલા? બધા થઈ ગયા. રેડી? સમવિભાજનની અંદર ભાજના અવસ્થાની અંદર 46 રંગસૂત્ર હતા. જ્યારે અર્ધીકરણ 2 ની જે ભાજના અવસ્થા આવશે એની અંદર શું જોવા મળે તો કે 23 રંગસૂત્ર છે તે જોવા મળે છે. સમવિભાજન આપણે ભણ્યા, સમવિભાજન તો એમાં કઈ કઈ વસ્તુ આપણે ભણ્યા તો કે સમવિભાજનની અંદર આપણે એવું ભણ્યા કે પેલા G1 આવે, G1 પછી S આવે, પછી G2 આવે, G2 પછી પૂર્વ અવસ્થા, મધ્ય અવસ્થા, પશ્વાવસ્થા અને અંત્યાવસ્થા. તો કે સમવિભાજનની અંદર આપણે શું જોયું તો કે G1 S G2 પૂર્વ અવસ્થા, મધ્ય અવસ્થા, પશ્વાવસ્થા, અંત્યાવસ્થા. આમાં DNA નું સંયોજન કયા અવસ્થા થતું હતું? હવે S આવતો તો એને કઈ આપણે આ ક્રિયા કીધી હતી, કયો તબક્કો હતો? એ આંતરાવસ્થા હતો. એટલે કે ક્રિયા ક્યાંથી શરૂ થઈ? G1 પછી S આવ્યું, પછી G2 આવ્યું, પછી પૂર્વાવસ્થા આવી, મધ્યાવસ્થા આવી, પશ્વાવસ્થા આવી, અંત્યાવસ્થા આવી અને કોષરસ વિભાજન થઈ ગયું એટલે બે નવા કોષો બન્યા. એમાં પાછી આ ક્રિયા છે એ રિપીટ થાય. જ્યારે અર્ધીકરણ આપણે ભણીએ છીએ તો કે અર્ધીકરણની અંદર પહેલા કઈ અવસ્થા આવશે તો કે પહેલા આવશે આંતરાવસ્થા. આંતરાવસ્થાની અંદર તો કોમન છે. અર્ધીકરણ હોય કે સમવિભાજન હોય, બે ની આંતરાવસ્થા કેવી હોય? કોમન હોય. એટલું ક્લિયર થાય? એટલે ખબર પડી? તો કે G1 આવી, પછી આવી S, G2. S દરમિયાન DNA નું સ્વયંજનન થઈ ગયું. હવે શું શરૂ થાય તો કે હવે અર્ધીકરણ શરૂ થાય છે. અર્ધીકરણમાં શું થશે તો કે પેલા આવશે પૂર્વ અવસ્થા 1, પછી આવશે મધ્ય અવસ્થા 1, પછી આવે પશુ અવસ્થા 1 આવશે, પછી અંત્યાવસ્થા આવશે. વચ્ચે તબક્કો આવે છે ઇન્ટરકાઇનેસિસ.
એટલે કે આંતરકોષ વિભાજન. આંતરકોષ વિભાજન છે, આંતરાવસ્થા નથી. અહીંયા કઈ તબક્કા, અહીંયા કઈ અવસ્થા છે? આંતરાવસ્થા. અહીંયા કઈ અવસ્થા છે? આંતરકોષ વિભાજન. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ટરકાઇનેસિસ કહેવાય છે. આંતરાવસ્થાને ઇન્ટરફેસ કહેવાય. ઇન્ટરફેસ કહેવાય. જ્યારે અહીંયા કઈ છે? તો કે ઇન્ટરકાઇનેસિસ છે. એટલું ખબર પડી? ત્યારે ડીએનએ નું સ્વયંજનન થતું નથી. કેમ કે અહીંયા એસ તબક્કો આવે છે, અહીંયા એસ તબક્કો આવે નથી આવતો. એટલે કે અહીંયા છે ડીએનએ નું સ્વયંજનન થતું નથી. ડીએનએ નું સ્વયંજનન એક જ વાર થાય છે. એ કયા તબક્કા દરમિયાન થાય છે? તો કે આંતરાવસ્થાના એસ તબક્કા દરમિયાન. બીજી વાર છે તે ડીએનએ નું સ્વયંજનન થતું નથી. એટલું ક્લિયર? ઇન્ટરકાઇનેસિસ પછી કઈ અવસ્થા શરૂ થાય? તો કે પૂર્વાવસ્થા, પછી મધ્યાવસ્થા, પશ્વાવસ્થા અને અંત્યાવસ્થા આવે છે. કઈ? પૂર્વાવસ્થા 2, મધ્યાવસ્થા 2, પશ્વાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2 આવે છે. જે કેવી પ્રક્રિયા છે? તો કે સમવિભાજન જેવી પ્રક્રિયા છે. કઈ? અર્ધીકરણ 2. હવે આપણે અર્ધીકરણ શરૂ કરીએ છીએ. અર્ધીકરણની શરૂઆતની અંદર શું આવશે? તો કે અર્ધીકરણની શરૂઆતમાં પૂર્વાવસ્થા 1 આવે છે. પૂર્વાવસ્થા 1 છે તે અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 છે. સમવિભાજનની અંદર જે પૂર્વાવસ્થા આવતી હતી એની કરતા ખૂબ જ જટિલ છે. શું કામ જટિલ છે? તો કે પૂર્વાવસ્થા 1 છે એને 5 ઉપ અવસ્થાની અંદર વિભાજિત કરી છે. તો કે કઈ કઈ અવસ્થા છે? જ્યારે આપણે સમવિભાજનની પૂર્વાવસ્થાને એકે પેટા અવસ્થાની અંદર વિભાજિત કરી નહોતી. તો આમાં કઈ કઈ એવી અવસ્થા છે કે જેને આપણે વિભાજિત કરી? તો કે પેલી લેપ્ટોટીન, પછી આવશે ઝાયગોટીન, પછી આવશે પેક્ટિન, પછી ડિપ્લોટીન અને પછી આવે છે ડાયકાઇનેસિસ. તો કે આ 5 તબક્કા છે. આ 5 ઉપ અવસ્થા પૂરી થાય પછી પૂર્વાવસ્થા 1 પૂરી થાય અને પછી કઈ આવશે? તો કે ભાજના અવસ્થા 1 છે તે આપણને જોવા મળે છે. તો કે લેપ્ટોટીન અવસ્થાની અંદર શું થાય? તો કે જેમ રંગસૂત્ર દ્રવ્ય પૂર્વ અવસ્થા, જે સમવિભાજનની પૂર્વ અવસ્થા હતી એમાં જેમ સ્પષ્ટ બનતું હતું, એમ આમાં શું થાય છે કે સમગ્ર લેપ્ટોટીન અવસ્થા દરમિયાન શું થાય છે કે ધીમે ધીમે રંગસૂત્રનું ઘનીકરણ થવાનું શરૂ કરે છે. ઘનીકરણ થઈ જાય પછી શું થાય છે? તો કે ઝાયગોટીન અવસ્થા જ્યારે શરૂ થાય ત્યારે લંબાઈને અનુરૂપ જોડીઓ બને છે. આપણે જેમ ચપ્પલ હોય, ચપ્પલ કેટલા લીધા? આપણે 23 જોડી ચપ્પલ લીધા. હવે એ ચપ્પલને શું કર્યું? એક ટબની અંદર નાખ્યા અને ખૂબ જ હલાવી નાખ્યા. એટલે બધા ચપ્પલ કેવા થઈ ગયા? અસ્તવ્યસ્ત. એકેની જોડી હોય છે 23 જોડી ચપ્પલ જ છે, પણ બધા કેવા છે? અસ્તવ્યસ્ત છે. હવે શું કઈ વસ્તુ શરૂઆત થઈ? તો કે એ ચપ્પલની આપણે જેમ જોડીઓ બના, માનો કે પહેલી જે ડિઝાઇન છે એવી રીતે પહેલી ડિઝાઇનનું જે ડાબુ ચપ્પલ છે એવું જમણું ચપ્પલ આપણે ગોતીએ. બીજી જોડીનું ડાબુ ચપ્પલ છે એને જમણું ચપ્પલ ગોતીએ. એવી રીતે જેમ જોડી બનાવીએ એવી રીતે લંબાઈને અનુરૂપ શું કામ? તો કે એ બંને કેવો હોય છે? સમજાત રંગસૂત્ર. સમજાત એટલે એની જેમ ચપ્પલની ડિઝાઇન ડાબા ચપ્પલની જેવી ડિઝાઇન હશે એવી જમણા ચપ્પલની ડિઝાઇન હશે. એવું જ તે માતાના તરફથી જે રંગસૂત્ર મળ્યું છે એવું જ તે પિતાના તરફથી એ જ લક્ષણ દર્શાવતું જે રંગસૂત્ર હશે એની શું થાય છે? તો કે લંબાઈને અનુરૂપ જોડીઓ બને છે. જેને શું કે સાયનેપ્સિસ તરીકે ઓળખવામાં આવે છે. અને સાયનેપ્સિસ ની અંદર શું થાય છે? તો કે જે સમજાત રંગસૂત્રો વચ્ચે થાય છે. સાયનેપ્સિસ એટલે કે શું થાય? તો કે સમજાત રંગસૂત્રો કેવા હશે? કે લંબાઈને અનુરૂપ સમાન હશે અને એની જોડીઓ બને છે. એટલું ક્લિયર થયું? હવે સમજાત રંગસૂત્ર કોને કીધા? તો કે જે લંબાઈને અનુરૂપ હોય. લંબાઈ કેની હોય? એની બધાની અનુરૂપ એટલે કે એક સરખી હોય એટલે કે એને સમજાત રંગસૂત્ર કીધા હતા. હવે આપણે રંગસૂત્ર એક આવું હતું એવું જોયું હતું. એવું જ તે માતા તરફથી મળેલું હશે એ આવું જ હશે. હવે માતા તરફથી મળેલું રંગસૂત્ર અને પિતા તરફથી મળેલું રંગસૂત્ર છે એની જોડી બની ગઈ. હવે જોડી બની ગઈ એને આપણે શું કીધું? સાયનેપ્સિસ કહીશું. હવે આ જે સાયનેપ્સિસ છે એ શું કરે છે? તો કે ઈ એક જટિલ રચના બનાવે છે. જટિલ રચના કેવી હોય? તો કે માનો કે ઉપર જે રંગસૂત્ર છે એની નીચે બીજું રંગસૂત્ર છે તે જોડાઈ જાય, વચ્ચે જે છે આવા તાતણા આવેલા હોય એને શું કહેવાય? તો કે સાયનેપ્ટિયલ કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. સાયનેપ્ટિયલ કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલું ક્લિયર થઈ? સાયનેપ્ટિયલ જે કોમ્પ્લેક્સ છે કોની વચ્ચે જોવા મળે છે? તો કે સમજાત રંગસૂત્ર 2 હોય એની વચ્ચે જોવા મળે છે. એટલું ક્લિયર? તો તમને એવું પૂછવામાં આવે કે સાયનેપ્સિસ છે એ કઈ ક્રિયા દરમિયાન થાય, એટલે કે કઈ અવસ્થા દરમિયાન થાય, તો તમને એવું આપ્યું હોય
લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટીન, ડાયકાઇનેસિસ અથવા તો ડિપ્લોટીન. તો એની અંદર કઈ અવસ્થા લખશો તમે? ઝાયગોટીન છે એની અંદર શું થાય છે તો કે સાયનેપ્સિસ થાય છે, અને સાયનેપ્સિસ છે તે પછી સાયનેપ્ટિયલ સંકુલ બનાવે છે. ઓકે, હવે શું થાય છે તો કે હવે જે પછીની પ્રક્રિયા છે જેમાં સાયનેપ્ટિયલ સંકુલ બની ગયું, એની અંદર શું થાય છે તો કે અહીંયા તમને ખાલી આ રંગસૂત્ર એવા બતાવ્યા છે. બાકી રંગસૂત્ર કેવા છે તો કે રંગસૂત્ર આવી રીતે જોડાયેલા છે, જે તમને અહીંયા બતાય છે. રંગસૂત્ર તમને અહીંયા બતાય છે એવા જોડાઈ ગયેલા છે, જે સંકુલ બનાવે છે, સાયનેપ્ટિયલ સંકુલ બનાવે. હવે શું થાય છે તો કે એનો આ ભાગ જે છે, બરોબર, ડિફરન્ટ કલર પેન યુઝ કરીએ આપણે, ગ્રે યુઝ કરું. તમને ઉપર જે એટલો ભાગ બતાય છે, દેખાય છે બધાને? રાઉન્ડ કર્યું એ તેના રંગસૂત્રનો જે એટલો ભાગ હશે એ કેવું બનાવશે તો કે એ છે એ આવી રીતની રચના બનાવે છે. એટલે કે બાકીની રચના તો આવી રીતે જ જોડાય છે, બાકીની જે રચના છે એ કેવી રીતે છે બતાય છે બધાને? કેમ કે મને અલાઇનમેન્ટ અત્યારે ખ્યાલ નથી આવતું, મારા ફોનમાં એ શરૂ નથી થતું. આ રીતે બતાય છે મારા હાથ બંને. એમાં શું થશે તો કે એક ભાગ છે ને, આ જો ટચ આપણે જે નાની ફિંગર હોય એ આપણે આ રીતે દર્શાવી, આખું સંકુલ એમ જ હશે, પરંતુ જે ભાગ આપણે રાઉન્ડ કર્યો છે એમાં ખાલી એટલું તમને શું જોવા મળશે, એટલી ડિફરન્ટ રચના જોવા મળે છે. બાકી આખું જે રંગસૂત્ર છે એ કેવું હશે તો કે જે સાયનોપ્ટિયલ સંકુલની અંદર હતું એ હશે. એટલે કે પેક્ટિન અવસ્થા આવે છે એમાં શું થાય કે સાયનોપ્ટિયલ જે સંકુલ છે સ્પષ્ટ બતાય છે. પેક્ટિન અવસ્થા છે તે લેપ્ટોટીન અને ઝાયગોટીન કરતા વધારે સમય સુધી ચાલે છે. પેક્ટિન અવસ્થા છે તે લેપ્ટોટીન અને ઝાયગોટીનનો જે સમય હોય એની કરતા વધારે સમય માટે કઈ અવસ્થા ચાલે તો કે પેક્ટિન અવસ્થા, જે ત્રીજી અવસ્થા છે પૂર્વ અવસ્થાની, તે વધારે સમય સુધી ચાલે છે. એની અંદર શું થાય છે તો કે સમજાત રંગસૂત્રના ભિન્ન બે એકલ સૂત્રો છે એની વચ્ચે વ્યતિકરણ થાય છે. ભિન્ન એકલ સૂત્ર એટલે શું થાય તો કે જે બ્લુ કલર થી આ જે રાઉન્ડ કરું છું, આનું કોપી કઈ હતી તો કે આની કોપી આ હતી. પાછું કરું, જો એક મિનિટ અહીંયા દર્શાવું, જો અહીંયા આ એક રંગસૂત્ર છે એની કોપી કઈ હતી, આની કોપી આ છે. આ જે છે એની કોપી આ છે, તો એને શું કહેવાય? સમાન એકલ સૂત્ર કહેવાય, સમાન એકલ સૂત્ર. હવે માતા તરફથી જે આપણને રંગસૂત્ર, જે સમજાત રંગસૂત્ર છે આ છે, એની કોપી કઈ છે? આ છે કોપી. એટલે આ બંને તમે કરો તો આ બંને કેવા થાય તો કે આ બંને છે તે કેવા જોવા મળે તો કે આ બંનેને સમાન એકલ સૂત્ર કહેવાય, એકલ સૂત્ર. આ બંને છે એ કેવા છે? એકબીજાના સમજાત રંગસૂત્ર છે, સમજાત રંગસૂત્ર. પરંતુ તમે હવે જો હું બ્લુ કલર થી ટીક કરું છું, બ્લુ કલર થી આ એકલ સૂત્ર લ્યો અને આ એકલ સૂત્ર લ્યો, એ બંને કેવા છે તો કે એ બંનેને ભિન્ન એકલ સૂત્ર કહેવાય. ખબર પડી? તો આ બે એકલ સૂત્ર જે ભિન્ન છે એમની વચ્ચે શું થાય છે તો કે એમની વચ્ચે છે તે વ્યતિકરણ થાય છે. કઈ ક્રિયા થાય છે તો કે વ્યતિકરણ છે. તો કે વ્યતિકરણ એટલે શું કે સમજાત રંગસૂત્ર વચ્ચે જનીનની અદલા બદલી થાય છે. જનીન દ્રવ્યની શું થાય છે? અદલા બદલી થાય છે. આ જનીન દ્રવ્યની અદલા બદલી થઈ એને લીધે શું થાય છે તો કે તમારો જે ભાઈ કે બેન છે એ એકબીજા સાથે સેમ ટુ સેમ બતાતા નથી. તમારા માતા પિતાની અંદર જે રંગસૂત્ર હશે એમાંથી તમારા અંદર જે રંગસૂત્ર આવ્યા એ જ રંગસૂત્ર તમારા ભાઈ અથવા તો બેન ની અંદર આવશે. કેમ કે શુક્રકોષ ને અંડકોષ તો છે એ સમાન માતા પિતાના, તે બંનેની અંદર ભેગા થઈને ફલિત બનાવ્યું હશે. પરંતુ બંનેની અંદર ડિફરન્સ ક્યાં આવે છે તો કે જે આ વ્યતિકરણ જે રંગસૂત્રની અંદર થાય છે એ ક્યારેક તો નીચેના ભાગે થયું હોય, ક્યારેક ઉપરના ભાગે થયું હોય, ક્યારેક વચ્ચેના ભાગે થયું હોય, એ કઈ નક્કી હોતું નથી. એના આધારે એક જ માતા પિતાના જે અલગ અલગ સંતતિ છે કેવી છે, એકબીજાથી મળતી આવે છે, પરંતુ એકબીજાથી કેવું હોય છે? અલગ અલગ હોય છે. ઓકે, એટલે કે સમજાત રંગસૂત્રના ભિન્ન બે એકલ સૂત્ર વચ્ચે વ્યતિકરણ થાય છે. સમજાત રંગસૂત્ર વચ્ચે જનીન દ્રવ્યની અદલા બદલી થાય છે. આ પ્રક્રિયા છે કેના દ્વારા નિયંત્રણ પામે છે? ઉત્સેચક દ્વારા નિયંત્રણ પામે છે. તમને એવું પૂછી છે કે જે વ્યતિકરણની પ્રક્રિયા છે તે અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રણ પામે છે. સાચી વાત છે ખોટી વાત છે? જણાવો. શું બોલો? વ્યતિકરણની પ્રક્રિયા છે એ અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રણ પામે છે.
અંતઃસ્ત્રાવ બોલ્યો તો. એટલે આમાં જો વાંધો ક્યાં આવે છે ખબર છે? આપણું લાઈન જે મગજ હોય ને એ સાચી વસ્તુ જ તે યાદ રાખતું હોય, પણ આપણે જયારે સ્પીડ ની અંદર એ સાંભળીએ અથવા તો પેપર ની અંદર જોઈએ ને ત્યારે મિસ્ટેક થાય. પેપર ની અંદર જયારે તમે સ્પીડ ની અંદર અટેમ્પ કરતો ને તમને એમાં સાચું જ લાગે, પરંતુ ત્યારે એવું પૂછે, આમ જો નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? અસત્ય છે. તમે શું વાંચી લો? સત્ય છે. તો તમને ત્યારે ભૂલાય જ ગયું. આવું તમે એક્ઝામ ની અંદર અનુભવ થઈ શકે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. હું બંને વખતે અંતઃસ્ત્રાવ જ બોલ્યો છું. કાલે રેકોર્ડિંગ અપલોડ થાય ત્યારે સાંભળી લેજે. એટલે આ એક લાઈન છે, ખાસ યાદ રાખવાની. વ્યતિકરણ છે એ પેક્ટિન અવસ્થાના અંત ભાગની અંદર પૂર્ણ થઈ જાય. એટલે કે જે આ જનીન દ્રવ્યની જે અદલા બદલી છે ને, એટલે કે જો અહીંયા મેં દર્શાવ્યું છે અહીંયા અંદર કે બ્લુ રંગ છે ત્યાં રેડ ભાગ આવી ગયો, રેડ ભાગ છે ત્યાં બ્લુ ભાગ આવી ગયો છે. એટલે કે શું થયું હોય તો કે આ જે રેડ કલર નો છે ત્યાં બ્લુ ભાગ આવી ગયો અને બ્લુ ભાગ છે ત્યાં રેડ આવી ગયો. એટલે કે સાયનોપ્ટિયર સંકુલ તો જોડાયેલું જ છે, પરંતુ જનીન દ્રવ્યની જે અદલા બદલી છે, રેડ ની જગ્યાએ બ્લુ, બ્લુ ની જગ્યાએ રેડ, એ પેક્ટિન અવસ્થા જયારે પૂર્ણ થાય ત્યારે થઈ ગયું હોય છે. એટલું ક્લિયર? ઓકે. હવે ડિપ્લોટિન અવસ્થા આવે છે. ડિપ્લોટિન અવસ્થાની અંદર શું થાય તો કે સાયનોપ્ટિયર સંકુલનું વિઘટન થઈ જાય છે, પરંતુ જ્યાં વ્યતિકરણ થયું છે, જ્યાં ભાગ એક્સચેન્જ થયા છે, ત્યાં જોડાણ જળવાઈ રહે છે. એટલે કે જે તમને અહીંયા મેં આકૃતિની અંદર જ્યાં રાઉન્ડ કરું છું એની જેવી રચના છે તમને બતાવી છે. પછી જે અહીંયા વચ્ચે જ્યાં જોડાણ થયેલું છે ત્યાં કેવું થાય છે તો કે ત્યાં ચોકડી જેવી રચના બને છે. એને શું કહેવાય છે તો કે એને સ્વસ્તિક ચોકડી તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક પૃષ્ઠવંશીઓના અંડકોમાં આ અવસ્થા મહિના કે વર્ષ સુધી રહી છે. એટલે કે આ તમારે ખાસ મોસ્ટ આઈએમપી લાઈન છે, યાદ રાખજો. પછીની અવસ્થા છે ડાયકાઇનેસિસ. ડાયકાઇનેસિસ એમાં શું થાય તો કે પૂર્વાવસ્થા એકની અંતિમ અવસ્થા છે. સ્વસ્તિક ચોકડી પણ દૂર થઈ ગઈ. એટલે કે જે નવું રંગસૂત્ર જે બધા બન્યા એ કેવા બતાય છે તો કે આ જે રંગસૂત્ર તમને બતાણા એ તમને કઈ અવસ્થા દરમિયાન જોવા મળે તો કે જે ડાયકાઇનેસિસ અવસ્થા છે એ દરમિયાન તમને આવું જોવા મળે છે. ઓકે, ક્લિયર થયું? સંપૂર્ણ ઘનીકરણ થઈ ગયું હોય. આપણે પૂર્વ અવસ્થા જે સંભાજન હતી એમાં એવું જોયું હતું કે સંપૂર્ણ ઘનીકરણ છે તે પૂરું થઈ ગયું હોય છે. એમાં પણ પૂર્વ અવસ્થા પૂર્ણ થતી હતી ત્યારે બધી કોષ કેન્દ્રિકા બધું લુપ્ત થતું હતું, કોષ કેન્દ્ર પટ્ટ પણ લુપ્ત થતું હતું. એ સેમ થિંગ ક્યાં જોવા મળે તો કે ડાયકાઇનેસિસ ની અંદર જોવા મળે છે. એટલે કે પૂર્વ અવસ્થા એકનો જે અંતિમ ભાગ છે એની અંદર જોવા મળે છે. એટલું ક્લિયર? ઓકે, ચાલો હવે લાસ્ટ જે ભાગ છે તેમાં જઈએ આપણે. તો કે હવે કઈ વસ્તુ આવી તો કે પૂર્વ અવસ્થા એક પૂરી થઈ એટલે હવે ભાજના અવસ્થા એક આપણે સમજવાનું છે. ભાજના અવસ્થા એકમાં શું થાય છે તો કે અહીં આપણે પેલા દર્શાવ્યું છે સમભાજન. તો કે સમભાજન ની અંદર શું થતું તો કે સમભાજનની ભાજના અવસ્થામાં જે આપણી જે મેટાફેસ પ્લેટ હતી એટલે કે જે મધ્ય અવસ્થા જે પટ્ટિકા હતી એમાં 46 રંગસૂત્રો એક પટલ ઉપર એક પટ્ટિકા ઉપર ગોઠવાયેલા હતા. એમાંથી શું થતું હતું કે એમાંથી એક એકલ સૂત્ર છે તે છૂટું પડતું હતું. એકલ સૂત્ર જે છે એ છૂટા પડીને ક્યાં જતા હતા તો કે એકલ સૂત્ર છૂટા પડીને ધ્રુવો તરફ જતા હતા. જ્યારે ભાજના અવસ્થા એક દરમિયાન શું થાય છે તો કે સમજાત જે રંગસૂત્ર છે એ જોડીઓમાં ગોઠવાયેલા હોય. 23 રંગસૂત્ર ઉપર હશે, 23 રંગસૂત્ર નીચે હશે. હવે આખો કોષ જે છે આખે આખો કોષ ને આખું રંગસૂત્ર છે જે બે એકલ સૂત્રનું બનેલું છે એ આખું આવી રીતે જાય છે. ઉપર બાજુ આવી રીતે 23 રંગસૂત્ર ગયા હશે, ત્યાં નીચેની બાજુ 23 રંગસૂત્રો છે તે ગયા હોય છે. એટલું ક્લિયર થાય બધાને? હવે શું થશે તો કે જ્યારે ભાજના અવસ્થા 2 આવશે ત્યારે આમાં કેટલા રંગસૂત્ર થઈ ગયા તો કે આની અંદર 23 રંગસૂત્ર હતા, આ કોષની અંદર 23 રંગસૂત્ર થઈ ગયા. ભાજના અવસ્થા 2 હશે, ભાજના અવસ્થા 2 એની અંદર આપણે પેલા હમણાં પાછળનો જે લેક્ચર એમાં જોયું હતું કે 23 રંગસૂત્ર ભાજના અવસ્થા 2 ની અંદર ગોઠવાય છે. હવે આમાંથી જે રંગસૂત્રિકા છૂટી પડશે ને એ બંને બરાબર ગતિ કરશે. એટલે શું થયું કે ચાર કોષ બને છે ટૂંકમાં. અને ચારેયની અંદર જે છે આપણને જોવા મળે છે કેવું મળે છે તો કે ચારેયની અંદર જે જનન દ્રવ્ય છે એ અલગ અલગ હશે. અને કેવું હશે? એન ટાઈપનું હશે. એન તબક્કા જે સમજવાના તે અહીંયા પૂરા થાય છે. હવે કાલે રીડિંગ કરી લેજો. અહીંયા જો વચ્ચે છે ઇન્ટરકાઇનેસિસ કે કોષ વિભાજન કહે છે અને તે સામાન્ય રીતે ખૂબ જ ટૂંકા ગાળાની હોય છે. આંતરકોષ વિભાજન દરમિયાન ડીએનએ નું સ્વયં જનન થતું નથી. ઓકે, આખું ચેપ્ટર આપણે અહીં પૂરું કરીએ છીએ.
આમાં કોઈને કઈ ડાઉટ હોય તો કાલના લેક્ચરની અંદર પૂછજો. ઓકે, આ ડિટેલની અંદર રંગસૂત્ર કેવું હોય, ક્યાં આવેલું હોય, કઈ રીતે બનેલું હોય, ચતુર્સૂત્રી, દ્વિસૂત્રી, બે એકલ સૂત્રો જુદા જુદા, એ MBBS ની અંદર કઈ શીખવશે નહીં, એટલે અત્યારે ખાસ કરો. જો ટોટલ આપણે એસ તબક્કો જોઈએ, એસ તબક્કો એમાં શું થાય છે તો કે એમાં એની રચના છે તે ફેરફાર થઈ ગઈ. એકલ સૂત્રમાંથી કેવું બતે છે આપણને, બે સૂત્ર બનેલું હોય, બે સૂત્રનું બનેલું એવું જોવા મળે. જ્યારે કોષ બની જાય ત્યારે કેવું બની જાય, પાછું એકલ સૂત્રનું બનેલું રંગસૂત્ર. બધાની અંદર આપણે રંગસૂત્ર કેટલા લખીએ છીએ, 46 છે, 46 લખીએ છીએ.